જયપતાકા સ્વામીજી મહારાજ શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરીને ભગવાનના શાશ્વત ભક્ત એવા અર્જુનજી, શિલા પ્રભુપાદજી, પરમ પૂજ્ય જયપતાકા સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજી, બધા જ શિક્ષા ગુરુઓને વંદન કરીએ એક નિવેદન સાથે કે ભગવદ્ ગીતાના જ્ઞાન યજ્ઞની શરૂઆત કરી છે લેવલ 1 ના રૂપમાં, અને આજે જઈ રહ્યા છે કે ભગવાનના પ્રિય ધામ એટલે કે ભગવાન પોતાના ધામની જેમાં ચર્ચા કરી રહ્યા છે એવા પૂર્ણ પુરુષોત્તમ યોગ નામના અધ્યાયની ચર્ચામાં સંમિલિત થવા માટે તો આ જ્ઞાન આપણે સારી રીતે સમજી શકાય અને આત્મસાત કરી શકાય એવી ભાવના સાથે શરૂઆત કરીએ મંગલાચરણની પ્રાર્થનાઓ દ્વારા. ઓમ અજ્ઞાનાતિમિરાન્ધ્યસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधाकृष्ण पादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुर्भ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. બધા વૈષ્ણવોને વિનંતી છે કે મારી સાથે જય જયકારમાં જોડાઈ જાઓ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ की जय श्री राधा गोविंद भगवान की जय महादेव की जय गौर निताय की जय गंतम भगवत गीता की जय गुरुदेव की और सभी श्रोताओं की जय. જેની બેકગ્રાઉન્ડમાં નોઈઝ છે એને વિનંતી કરીશ કે કૃપા કરીને તમારો માઇક મ્યુટેડ રાખો. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. અને હરિનામ બધા માટે છે એટલે બધા હાથ ઊંચા કરીને બોલીશું હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ. કોહોસ્ટ મ્યુટ ઓલ કરી દો તો હું મ્યુટ થઈ જાઉં છું. ચલો કોઈ વાત નહીં, સાથે મળીને ફરી એકવાર આપણે હરે કૃષ્ણ મહામંત્ર બોલીશું. બધાને વિનંતી છે અનમ્યુટ યોરસેલ્ફ. હરે કૃષ્ણ 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 हरे 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 राम हरे राम 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 हरे हरे. हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण माताजी. कृष्ण. હા, એડમિન કોર્સ ને વિનંતી છે ગ્રુપમાં મેસેજ મૂકી દો ફરીથી એકવાર ક્લાસ શરૂ થઈ ગયું છે એનું પાર્ટિસિપન્ટ જોડાઈ શકે. ચલો શરૂઆત કરીએ આજના અધ્યાયની. અધ્યાય 15. એની પહેલા આપણે 14મો અધ્યાય ભણીને આવ્યા છે. એનું નામ જણાવો તમે. ગુણત્રય વિભાગ યોગ. ગુણત્રય વિભાગ યોગ. ગઈકાલે જ આપણે 14મો અધ્યાય ભણ્યા હતા. પ્રકૃતિના 3 ગુણો
તો કયા ગુણોની ચર્ચા હતી? કયા ગુણો? સત્વ, રજસ અને તમસ. જી, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આપણે બહુ ડિટેલમાં ભણીને આવ્યા છીએ ગઈકાલના અધ્યાયમાં. તો ગઈકાલના અધ્યાયમાં આટલું બધું ભણ્યા શું કામ? તો આપણને ખબર પડી કે આપણી સ્થિતિ ક્યાં છે અત્યારે. અત્યારે કયા ગુણનો પ્રભાવ આપણા ઉપર વધારે છે. તો આપણે જોઈ રહ્યા હતા 12મા અધ્યાયથી છે. 12મા અધ્યાયમાં આટલા બધા ગુણોનું વર્ણન હતું. આવા ગુણો હોય તો એ ભક્ત મને પ્રિય છે, આવા બધા ગુણો છે તો એ ભક્ત મને પ્રિય છે. ભગવાન વારંવાર જણાવી રહ્યા હતા. પછી 13મા અધ્યાયમાં જ્ઞાન વિશે જણાવ્યું. તો જ્ઞાન વિષયમાં પણ વિનમ્રતાથી શરૂ કરીને આટલા બધા મુદ્દાઓ 20 મુદ્દાઓ આપી રહ્યા હતા કે આને જ્ઞાન કીધું અને આના સિવાય જે કંઈ પણ છે તો કીધું કે આ તો જ્ઞાન છે. પછી આવ્યો 14મો અધ્યાય ગઈકાલનો, અને 14મા અધ્યાયમાં આપણે જોયું કે ગુણાતીત અવસ્થા જેને પ્રાપ્ત કરી લીધી છે તેના વિશે અર્જુનજી પૂછી રહ્યા હતા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઉર્વી માતાજી, તમારું માઇક ચાલુ છે. લક્ષણો કયા છે, કેવી રીતે એના વર્તણૂકથી ખબર પડે, કેવી રીતે ચાલે, તો આપણે જોયું. એના પહેલા આપણે સ્થિત પ્રજ્ઞ વિશે જયારે પૂછી રહ્યા હતા બીજા અધ્યાયમાં, ને ગઈકાલે પૂછ્યું ગુણાતીત અવસ્થામાં. તો ગુણાતીત અવસ્થામાં પણ આટલા બધા ગુણોની જયારે ચર્ચા થઈ તો આપણને લાગે કે આટલા બધા ગુણો. હવે કારણ કે આજના અધ્યાયનું જે નામ છે, શું છે નામ આજના અધ્યાયનું? પૂર્ણ પુરુષોત્તમ યોગ. પૂર્ણ પુરુષોત્તમ યોગ. એટલે કે ભગવાન અહીંયા આજના અધ્યાયમાં પોતાના ધામની, સરસ મજાના ધામની ચર્ચા કરવા જઈ રહ્યા છે. જયારે પોતાના ધામનું વર્ણન કરી રહ્યા છે અને ભગવાનના ધામમાં જવા માટે કઈ ક્વોલિફિકેશન, કોઈ ક્વોલિટીઝ આપણી અંદર પણ હોવી જોઈએ કે નહીં. આટલી ગુણોની ચર્ચા થઈ 12મા, 13મા, 14મા અધ્યાયમાં, તો ઘણી વખત આપણને ટેન્શન આવી જાય. આટલા બધા ગુણો, અરે આટલા બધા ગુણો તો નથી મારી અંદર. તો એક કામ કરું, પ્રેક્ટિસ કરીશ. ચલો ભગવદ્ ગીતા શીખી કે હવે પ્રેક્ટિસ કરીશું. કઈ? તો રોજ એક ગુણની પ્રેક્ટિસ. ચલો આજ કયું? આત્મસંયમ. આત્મસંયમ નામની ચિઠ્ઠી બનાવી દો, ટેબલ ઉપર ચોંટાડી દો, અથવા તો સ્ટિકી નોટ આવે છે ને અત્યારે, તો સ્ટિકી નોટ ઉપર લખીને લગાવી દીધું છે વોલ ઉપર. એવું કઈ કરવાનું છે. અથવા પોકેટમાં ચિઠ્ઠી બનાવીને રાખી દેવાની છે, પર્સમાં રાખી દેવાની. આવું કરવાનું છે તો નહીં. એક એક ગુણ ઉપર કામ કરવાની કોઈ આવશ્યકતા નથી. જયારે આપણે ગુરુ શિષ્ય પરંપરાથી જ્ઞાન લઈ રહ્યા છે તો શીલા પ્રભુપાદજીની કૃપાથી અને ખૂબ સરળ માર્ગ આપણને મળી જાય છે. કયો માર્ગ છે? તો એક તો ગુરુદેવ દ્વારા જે પણ નિયમોનું પાલન માટે સૂચના આપી છે, નિયમોનું પાલન કરીને. બીજો સૌથી સરળ અને કલયુગ માટે જે અલ્ટિમેટ કીધું છે એ છે શું છે? ઉદ્ધાર કરનારું કલયુગમાં જપ યજ્ઞ શ્રેષ્ઠ. કયું યજ્ઞ? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. જપ યજ્ઞ કૃષ્ણ કૃષ્ણ, અને હરે ભક્તિ હરે. માર્ગ. જપ યજ્ઞ રોજ કરીએ છીએ ને આપણે ક્લાસની પાસે. જપ યજ્ઞ આ જ અલ્ટિમેટ છે. કારણ કે ભણી ગયા છે આપણે. હરે નામ, હરે નામ, હરે નામ એવ કેવલમ. કલો નાસ્તેવ, કલો નાસ્તેવ, કલો નાસ્તેવ ગતિર અન્યથા. અરે આ કલયુગમાં પવિત્ર નામના જપ સિવાય બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી અને બીજો કોઈ રસ્તો નથી ઉદ્ધાર માટેનો. એટલા માટે જ્યારે જ્યારે પણ તમને પણ વિનંતી કરતી હું છું, જ્યારે જ્યારે પણ હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ છીએ ત્યારે ત્યારે બધા આપણે સાથે મળીને એ બોલીશું. કારણ કે ભગવાનનું નામ જ સાર છે ને બીજું બધું જ બેકાર છે. તો આવી રીતે પ્રેક્ટિસ કરીશું તો ધીમે 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 ભગવત કૃપા થશે, ગુરુ કૃપા થશે અને ગુણો આપણી અંદર ડેવલપ થઈ જશે. અને ગુણો જો હશે તો જ ભગવાનના ધામમાં એન્ટ્રી મળશે. ગઈકાલે જોયું ગુણાતીત અવસ્થા છે તો જ ભગવાનના ધામમાં એન્ટ્રી મળે છે, અધરવાઇઝ નહીં. 3 ગુણ છે એ બાંધે છે, સાંકળ છે. કઈ કઈ સાંકળ છે બોલી જાઓ ફટાફટ. 3 ગુણ ભણ્યા તો કઈ સાંકળ સાથે એને સરખાવી શકાય? સોનાની સાંકળ એ માતાજી. હા હા પિત્ત હા. સોનાની, સત્વગુણ. લોખંડની અને પિત્ત ચાંદીની. જી, તો સત્વગુણ એટલે કઈ સાંકળ છે? સોનાની સાંકળ. જી. રજોગુણ? પછી રજોગુણ ચાંદીની સાંકળ. ચાંદીની. અને તમોગુણ એ તમોગુણ? લોખંડની સાંકળ. એ લોખંડની તમોગુણ એ. જી જી માતાજી, કલ્લા માતા, ખૂબ ખૂબ ધન્યવાદ. હરે તો કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. સાંકળ તો સાંકળ છે, સોનાની હોય, રૂપાની હોય કે લોઢાની હોય. બંધન તો બંધન છે, સાંકળ તો સાંકળ છે, બાંધે જ છે. અલ્ટિમેટલી મુક્ત નથી કરતી.
કહેવાનું આશય છે કે મુક્ત નથી કરતી. તો શું કરવાનું છે આપણે? તો આપણે હરિનામનું જપ કરીએ અને ધીમે ધીમે જે ભગવાને આટલા બધા ગુણો કીધા ને, આ હશે ગુણાતીત અવસ્થા જ્યાં સુધી પાર નહીં થાય તમારી, 3 ગુણથી પરવાળી અવસ્થા એટલે કે શુદ્ધ સત્વગુણ પણ કહીએ એને, ગુણાતીત અવસ્થા જે છે એ જ્યાં સુધી પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી ભગવાનના ધામમાં કોઈ એન્ટ્રી મળતી નથી. તો આજના અધ્યાયમાં ભગવાન હવે બતાવી રહ્યા છે પોતાના ધામ વિશેનું સરસ મજાનું વર્ણન. શું કામ? કારણ કે આપણે ઈચ્છા તો વ્યક્ત કરીએ કે અચ્છા એવું છે ભગવાનનું ધામ, તો અમે ખોટી જગ્યાએ ફસાઈ ગયા છે. તો અમે જેને પોતાનું માનીને જે નશ્વર જગત છે એને જ અમે તો અલ્ટિમેટ માની રહ્યા છે કે બસ આના સિવાય કઈ છે જ નહીં, અને જે છે અહીંયા છે, આ જ છે, અને સમય આપણે વ્યર્થ કરી રહ્યા છે. તો આપણે જાણીશું કે ભગવાનનું ધામ કેવું છે આજના અધ્યાયમાં ભગવાન દ્વારા, અને જાણીશું તો આપણને પણ ઈચ્છા થશે કે આપણે પણ ભગવાનના ધામમાં, ભગવાનની સેવામાં, ભગવાનની લીલાઓમાં સંમિલિત થઈએ. તો અહીંયા આપણને જે દર્શન થઈ રહ્યા છે, કોના કોના દર્શન થઈ રહ્યા છે એ જણાવો પહેલા તો. પ્રભુપાદના અને ભગવાન કૃષ્ણ. શિલા પ્રભુપાદજીના, જગતગુરુ શિલા પ્રભુપાદજી કી જય. 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 તો અત્યારે લાસ્ટ તમે જોયું હશે મહાકુંભ જે કહ્યું, ખ્યાલ છે ને બધાને? જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જ હતું ને હા, મહાકુંભ પ્રયાગરાજ, ખ્યાલ છે કે નહીં? સાંભળ્યું છે કે નહીં? હા હા હા, હા. હા, મહાકુંભમાં તમને બધાને જાણીને આનંદ થશે કે જગતગુરુ ની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા હતા શિલા પ્રભુપાદજીને. ત્યાં પણ બધા જેટલા પણ અખાડાઓ છે એ બધાના દ્વારે. તો શિલા પ્રભુપાદજી જગતગુરુ છે, અને જ્યાં સુધી ગુરુની કૃપા ના થાય ત્યાં સુધી જ્ઞાન આપણને ગુરુ વિના જ્ઞાન નહીં, ગોવિંદની પ્રાપ્તિ નથી થઈ શકતી. તો અહીંયા ભગવાનના પણ દર્શન થઈ રહ્યા છે, ભગવાનના પાર્ષદ છે, ચિત્રક પત્રક સરસ મજાના ચામર ઝુલાવી રહ્યા છે, અને એવું જ સ્વાગત ભગવાનની દ્વારિકા નગરીમાં પણ થતું હોય છે. શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ આવે છે કે જ્યારે ભગવાન આટલા દિવસો કુરુક્ષેત્રની ભૂમિમાં હતા અને આટલા દિવસ પાછળ જ્યારે આવ્યા દ્વારિકા નગરીમાં, તો એ સમય જેવો આપણે એના પહેલા ચર્ચા ઐશ્વર્ય યોગમાં ચર્ચા કરી હતી ને, વિભૂતિ યોગમાં, કે મથુરા નગરીમાં પ્રથમવાર આવ્યા તો ભગવાનનું સ્વાગત માટે બધા કેવા આતુર હતા, બધા કેવા દોડીને જે કામ કરી રહ્યા છે બધું છોડીને આવી રહ્યા હતા. સેમ એવું જ વર્ણન આપણે શ્રીમદ ભાગવતમાં મળી રહ્યું છે દ્વારિકા નગર વાસીઓનું. એ પણ એટલા જ પ્રસન્ન ભગવાન આવીને જેમ પોતાનું શંખ નાદ કરી રહ્યા છે. કયું શંખ છે ભગવાનનું? કયું શંખ છે ભગવાન? બોલો ભગવાનના શંખનું નામ. ભૂલાઈ ગયું માતાજી. કોઈને ખ્યાલ છે? પહેલા શ્લોક નામે આવે હા, છે પંચજન્ય શંખ માતાજી. હા, પાંચજન્ય શંખ જે છે ભગવાનનું દિવ્ય શંખ. બધાને ખબર પડી જાય છે કે અરે અમારા દ્વારિકાધીશ આવી ગયા, દ્વારિકાધીશ આવી ગયા, અને સરસ મજાનું વર્ણન મળે છે શ્રીમદ ભાગવતમાં. જે કંઈ પણ ગતિવિધિઓમાં વ્યસ્ત હતા દ્વારિકા નગરવાસીઓ, એ બધું છોડીને દોડી રહ્યા છે કે અરે કેટલા દિવસ પાછળ અમને દર્શન થશે હવે. તો વ્રજમાં જેવા વ્રજવાસીઓ વ્યાકુલ થઈ જતા કે દર્શન નથી થયા ભગવાનના, સવારથી સાંજ થઈ ગઈ, ગોપીઓને લાગે છે કે આખો દિવસ જતો રહ્યો, ક્યારે આવશે ભગવાન પાછા વનથી? તો અહીંયા દ્વારિકા વાસીઓ જે છે એ પણ એટલા જ આતુર થઈ જાય છે કે આટલા દિવસથી ભગવાન અમારા આંખોથી દૂર થયા છે, તો તત્પર છે ભગવાનના દર્શન. શરૂઆત કરીએ આજના અધ્યાયની. અધ્યાય 15 શ્લોક નંબર 1 સાથે. શ્રી ભગવાન ઉવાચ ऊर्ध्वमूलम् अधः शाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवेद. તો શરૂઆત જ કરી રહ્યા છે આજના અધ્યાયની ઊંધા વૃક્ષ સાથે. ઊર્ધ્વમૂલમ, અને ઊંધો વૃક્ષ. ઊંધો એટલે કે જેના મૂળ ઉપર છે અને થડ નીચે છે. જોયું છે એવું વૃક્ષ કોઈ, અથવા સાંભળ્યું છે કે એવું વૃક્ષ હોય ખરું? પાણીમાં પ્રતિબિંબ રૂપે હોય. ઊંધા ઓકે, સત્ય તો હોય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બોલો, ન્યુ પાર્ટિસિપન્ટ બોલો. ઊંધો વૃક્ષ જોયું છે ક્યારે તમે? સાંભળ્યું છે ઊંધો વૃક્ષ? અહીંયા તો ભગવાન વર્ણન કરી રહ્યા છે ઊંધા વૃક્ષ સાથે. અરે જ્યાં રહી રહ્યા છો તમે,
અહીંયા વર્ણન થઈ રહ્યું છે ભૌતિક જગતનું. આપણે બધા ભૌતિક જગતમાં છીએ. ભૌતિક જગત કેવું છે? ભગવાન કહી રહ્યા છે અરે ઊંધો વૃક્ષ છે, અશ્વત્થનો વૃક્ષ. એનું આ શું છે તો કહી રહ્યા છે કે પ્રતિબિંબ છે ભૌતિક જગત જે છે, કારણ કે મૂળ ઉપર છે અને થડ નીચે છે. મેં પૂછ્યું ને તમને કે કઈ પરિસ્થિતિમાં ઊંધો વૃક્ષ જોવા મળે છે, તો માતાજી જણાવી રહ્યા હતા. એક માતાજી કીધું પણ કે જ્યારે આમ તો ઊંધો વૃક્ષ દેખાય જ નહીં ને. કેવી વાતો કરો છો, તમને લાગશે કેવી વાત છે આ તો? કોઈ થડ ઉપર મૂળ છે નીચે થડ છે, આવું કોઈ વૃક્ષ હોઈ શકે? બોલો, જમીનમાંથી તો એને જે જરૂરી તત્વો છે એ મળે છે, જે જડ છે જે મૂળ છે એને, એટલે તો વિકસિત થાય છે. હવે ઉપર હવામાં ક્યાંથી એને પોષણ મળે? હા, તો એનો અર્થ શું થયો કે આ ઊંધો વૃક્ષ અસ્તિત્વમાં તો હોઈ ના શકે, રિયાલિટીમાં તો સંભવ જ નથી. તો આ શું છે? તો પછી ઊંધો વૃક્ષ જે દેખાઈ રહ્યું છે તો કીધું છે આ તો પ્રતિબિંબ છે. કારણ કે ઊંધો વૃક્ષ તમને ક્યારે જોવા મળી શકે? બે કન્ડિશનમાં જોવા મળી શકે છે. જો અહીંયા જોઈશું આપણે, કાં તો પાણીના પ્રતિબિંબમાં તમને ઊંધો વૃક્ષ જોવા મળે કે મૂળ ઉપર છે, અથવા તો નાના આપણે જયારે હતા એ સમયે જો કોઈ આપણામાંથી ઉદ્યમી હતો, ઉપદ્રવી હતો, તો એને ખ્યાલ હશે ઊંધા લટકવાનું વૃક્ષ ઉપર. અને તો પછી આપણે ઊંધા લટકી રહ્યા છે તો આપણને બધી આખી દુનિયા જ ઊંધી દેખાય ને. આપણે ત્યારે દેખાય કે અરે આ ઝાડ તો ઊંધું થઈ ગયું હવે તો, કારણ કે મૂળ ઉપર થઈ ગયો, થડ નીચે થઈ ગયો. એવી રીતે તો બંને કન્ડિશનમાં થઈ શકે કે ઊંધો વૃક્ષ દેખાઈ રહ્યું છે, પરંતુ આપણને અહીંયા ખ્યાલ હોય છે કે અમે ઊંધા લટકી રહ્યા છીએ, અથવા તો પ્રતિબિંબ છે એટલે આ ઊંધો દેખાઈ રહ્યું છે. પણ અહીંયા ભૌતિક જગતમાં તો ખ્યાલ જ નથી આપણને. આપણે ઊંધા વૃક્ષમાં છીએ, આપણે સમજવું જોઈએ કે આપણે પ્રતિબિંબમાં છીએ. આપણે વાસ્તવિક જે છે એમાં નથી, અત્યારે પ્રતિબિંબમાં છે. તો પ્રતિબિંબ છે એનો અર્થ છે કે બિંબ હશે. બિંબ હોય, કોઈ ઓરિજિનલ વસ્તુ હોય તો એનું રિફ્લેક્શન પડે. કોઈ ઓરિજિનલ કોઈ મૂળ વસ્તુ છે, બિંબ છે, તો એનું પ્રતિબિંબ પડે છે. તો હવે આ ઓરિજિનલ વસ્તુ કઈ છે, મૂળ વસ્તુ કઈ છે, એકચ્યુઅલ વસ્તુ કઈ છે? કઈ છે બોલો? ગોલોક વૃંદાવન ધામ. હા, ભગવાનનું જે ધામ છે ગોલોક વૃંદાવન ધામ, આ છે મૂળ બિંબ. એ બિંબનું અહીંયા પ્રતિબિંબ ઝલકાઈ રહ્યું છે, એટલા માટે ઊંધા વૃક્ષથી તુલના કરી રહ્યા છે. અરે જ્યાં રહો છો ને વૃક્ષ જ ઊંધું છે, અને મૂળ તો ઉપર છે, અને શાખા કેવી છે તો નીચેની તરફ જઈ રહી છે. પાંદડા અને વેદના મંત્રો સાથે સરખાવવામાં આવ્યા છે. અને જે કોઈ જાણી લે છે આ વૃક્ષને, સારી રીતે સમજી લે છે, જાણી લે છે, તો એને વેદોનો જ્ઞાતા કીધું છે. વેદ એટલે જ્ઞાન. તમે જો ઈશોપનિષદના ક્લાસમાં તમારામાંથી કોઈ હશે તો આપણે ડે 1 માં ચર્ચા કરતા હોય છે વેદ વિશે, વેદ ઉપનિષદ. તો વેદનો અર્થ છે જ્ઞાન. જે કંઈ જાણવું, પ્રાપ્ત કરવું, સમજવું, એને જ કીધું છે વેદ. તો વેદોને સમજવું એટલે શું છે? તમે આ વૃક્ષને સમજી લો કે તમે અત્યારે ક્યાં છો. તો અહીંયા તમે ઝૂમ કરો, તમને દેખાવ અહીંયા આપણો જે ભૌતિક સંસાર છે એ શરૂ થઈ રહ્યું છે બ્રહ્માજી, કારણ કે પ્રથમ જીવાત્મા બ્રહ્માજી છે, અને પછી આખા જગતનો વિસ્તાર કરી રહ્યા છે. તો બ્રહ્માજી ઉપર દેખાઈ રહ્યા છે આપણને, અને જે ડાળખીઓ છે ત્યાં તમે જોયું હશે કે અલગ અલગ યોનિઓ જે છે એ જોઈ શકીએ છીએ આપણે. અલગ અલગ યોનિઓ છે, અને જે મુજબના આપણે અહીંયા જો પવિત્ર પાયસેક્ટ છે, યજ્ઞ વગેરે કરી રહ્યા છે, તો સેન્સ ઓબ્જેક્ટ છે કે તમારે ઇન્દ્રિય તૃપ્તિ માટે કોઈ કાર્ય કરી રહ્યું છે, તો જે મુજબના કાર્ય કરશો એવાનો અર્થ છે. એ મુજબનો ઇમ્પાયસ એક્ટ કે તમે જે કંઈ પર શાસ્ત્ર વિરુદ્ધ જે કંઈ કાર્ય કરી રહ્યા છો, તો એ બધી ગતિવિધિને પાપમય ગતિવિધિ કીધું છે. તો આ બધું જે છે એ ફસાવી રહ્યું છે, ફરીથી ને ફરીથી આપણને આ અલગ અલગ યોનિ પ્રાપ્ત કરાવી રહ્યા છે આપણે જે ગતિવિધિમાં ઓતપ્રોત છે એ મુજબ. તો લિબરેશન ક્યારે થાય? જ્યારે તમે આ ઈચ્છા સાથે જ્યાં સુધી સંકળાયેલા રહીશું, ભોગ વૃત્તિ સાથે કે મારે જ ભોગવવું છે બધું, ત્યાં સુધી તો આ જન્મ મૃત્યુમાં ફસાયા જ કરીશું. તો આ વાસ્તવિક લિબરેશન ક્યારે થશે? જ્યારે વેદને તમે જાણી લેશો, સમજી લેશો. વેદ એટલે શું છે? તો વેદનો ઉદ્દેશ શું છે? તો 15મા અધ્યાયમાં, આજના જ અધ્યાયમાં આવવાનું છે. વેદેશ સર્વેર અહમેવ વેદ્યો. બધા વેદો જાણીને જાણવા યોગ્ય કોણ છે? તો કૃષ્ણ. તો એમને સમજી લો, એમને જાણી લો, તો તમારું અહીંયા લિબરેશન, મુક્તિ સંભવ છે. અધરવાઇઝ તો આ ચક્ર છે અને આ તો ફર્યા જ કરીશું. તો અહીંયા આ પિક્ચરને જોઈને આપણે શું સમજી શકાય? બોલો તો. એક હિન્ટ આપેલી છે કે અહીંયા બ્રિજ જે દેખાઈ રહ્યું છે આપણને, એ માનવ દેહ છે આપણને જે મળ્યું છે ને.
બોલો બોલો. પિક્ચર દેખાય છે ને બધાને? દેખાય છે? હા દેખાય છે માતાજી. તો શું સમજી શકાય આ પિક્ચર જોઈને? શું દેખાઈ હરે રહ્યું છે? કૃષ્ણ માતાજી. હા, હરે કૃષ્ણ. હા, આ જે દુનિયા છે ને, એટલે આમાં તો દેખાઈ રહ્યું છે એક પુલ છે આ, અને પુલની પેલે પાર જવા માટે જે ઘર છે એને જવા માટે એક રસ્તો છે જે પુલ દ્વારા આપણે ત્યાં પાર કરીને જઈ શકીએ. પણ આ પુલને છે ને એ ભૌતિક જગત સાથે સરખાવ્યું છે, અને જે આ ઘર છે એ આપણું ગોલોક ધામ છે એવી રીતે સમજવાનું છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ લાંગી પદ્મા માતાજી. હા, કોઈને એડ કરવું છે હજી કઈ? ઓકે. હરે તો કૃષ્ણ. આપણે હા, જે ભૌતિક જગત છે, આ જે પુલ છે, એ ભૌતિક જગત પર આપણે મતલબ આપણે એના માયામાં પડ્યા છે. આપણે એટલે બ્રિજના માંડવના બ્રિજ પર તમે ઘર બસાવી લીધું હોય બ્રિજ પર જ, તો એના જેવું આપણે જીવી રહ્યા છે. એકચ્યુઅલી બ્રિજ આપણે બ્રિજ છે આપણે ગોલોક વૃંદાવન ધામ જવા માટેનો, પણ આપણે બ્રિજ પર જ આપણે વસવાટ કરી લીધો છે કે આપણે ત્યાં જ આપણે ગમે છે ભૌતિક જગતમાં. જી માતાજી. ખૂબ સુંદર. ખૂબ ખૂબ ધન્યવાદ હરાપ્રિય માતાજી. તો બે થડ દેખાઈ રહ્યા છે. એક તો આપણને તો એક બાજુ એક તમને દેખાઈ રહ્યું છે ને, વચમાં પુલ છે અને બીજી બાજુ એક થડ ઉપર સરસ મજાનું ઘરે દેખાઈ રહ્યું છે. તો આ જે પહેલું થડ છે ને, આ છે 84 લાખ યોનિઓ. ભૌતિક જગત 84 લાખ યોનિઓને આમાંથી પણ જ્યારે આપણને આ બ્રિજ મળ્યું છે, તો બ્રિજ ને સરખાવી શકાય છે આપણે માનવ દેહ. તો જ્યારે જ્યારે માનવ દેહ મળેલું છે આપણને, એ બિલકુલ પણ કોઈ સહેજ વાત નથી. ગોસ્વામીજી કહે છે રામચરિતમાનસમાં, શું કહે છે? બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ નિગાવા. બડે ભાગ માનુષ તન પાવા. કોઈ સરળ સહજ વાત નથી કે માનવ દેહ આપણને મળી ગયું છે ને આપણે એને એટલું કેઝ્યુઅલી લઈ લીધું છે કે બસ લાઈફ એટલે શું? તો કોઈ કહે તો જિંદગી ના મિલેગી દોબારા. અરે જે છે અહીંયા છે, ખાવાનું પીવાનું અને મજાની લાઈફ, એવું આપણે કહેતા થઈ ગયા છે. તો જે માતાજી વર્ણન કરી રહ્યા હતા અત્યારે, હરાપ્રિય માતાજી કહી રહ્યા છે કે બ્રિજ મળ્યું છે. શું કામ? કે અરે બ્રિજ મળી છે તો પાર કરીને જતા રહો. પણ આપણે શું કરી રહ્યા છીએ? બ્રિજ ઉપરથી પાર કરવાને બદલે બ્રિજ ઉપર જો ઊભો હોય કોઈ વ્યક્તિ અહીંયા, તો સરસ મજાનો દૃશ્ય એને દેખાઈ રહ્યું છે ને, સરસ મજાની હવા વાદળા દેખાઈ રહ્યા છે, પવન ઠંડુ ઠંડુ આવી રહ્યું છે, અને નીચે નદી છે. કેવું દૃશ્ય છે! તો બ્રિજ ઉપર દૃશ્ય સારું હોય તો એવું નથી કે આપણે ત્યાં જ રહી જઈએ. માતાજીએ કીધું ને કે ઘર જ ત્યાં બનાવી લો. આ થઈ શકે? બ્રિજ ઉપર ઘર બનાવીને રહી લઈએ આપણે? ઇઝ ઇટ પોસિબલ? તો આ સંભવ નથી, અને કોઈ આમાં લોજિક પણ નથી આ વાતમાં. પણ આપણે કરી એ જ રહ્યા છે. આપણે તો અહીંયા એન્જોય કરી રહ્યા છે. અરે કોઈક વખત વરસાદ આવશે, એટલું વરસાદ આવશે, આંધી તુફાન આવી જશે, તો શું કરશો? કચ્છમાં આવ્યું હતું ને લાસ્ટ, વિપરજોય નામનું, પણ પછી ટર્ન લઈ લીધું ગુજરાત બાજુ. તો આવો આંધી તુફાન આવી જશે તો ઘણી બધી છે કહેવાય કે પ્રાકૃતિક આપદાઓ વિપદાઓ આવી જશે. ખૂબ તાડ તડકો થઈ જશે. હવે ઠંડીના દિવસ ખતમ થયા નહીં કે ગ્રીષ્મ ઋતુમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ આપણે. મેં તમને કીધું તો અમે તો જ્યાં જે બાજુ રહી રહ્યા છીએ અહીંયા તો બહુ જ ઇઝીલી 50 ની આસપાસ થતું હોય છે ટેમ્પરેચર. તો વિચાર કરો, અહીંયા તમે રહેવા ઈચ્છો છો ત્યારે તમે શું કરશો આવી જયારે પરિસ્થિતિ આવશે ત્યારે? તો તમારી પાસે એક ઉપાય છે કે બ્રિજને પાર કરી લો, સરસ મજાનું ઘર છે સામે, એમાં પ્રવેશ કરી લો ને આરામપૂર્વક રહી શકો છો. કોઈ ચિંતા નહીં. હવે બાર ગમે તેટલી વરસાદ આવી જાય, ગમે તેટલું તાડ તડકો હોય, અરે કોઈ હિંસક પશુઓનો પણ અહીંયા ભય નથી. આપણે કરી રહ્યા છીએ કે અહીંયા જ ઘર વસાવવાની તૈયારીમાં છીએ. અરે અહીંયા જ મજા છે. જે કઈ છે આપણે કરવું એ છે કે માનવ દેહ જયારે મળ્યું, બડે ભાગ માનુષ તન પાવા જયારે થઈ ગયું આપણી સાથે, તો એનો ઉદ્દેશ્ય જાણીએ કે શું કામ મળ્યું માનવ દેહ, અને એનો હાયર પર્પઝ ઓફ લાઈફ શું છે, અલ્ટિમેટ ગોલ ઓફ લાઈફ શું છે, એ જાણીએ, સમજીએ, ભગવદ્ ગીતાના શરણે આવીએ, શાસ્ત્રોના શરણે, ભગવાન ગુરુ અને ગોવિંદના શરણે આવીએ, અને બીજી બાજુ જે ઘર છે સરસ મજાનું, એમાં પ્રવેશ ગોલોક વૃંદાવન ધામ સાથે જેને સરખાવવામાં આવે છે. આગળ કહી રહ્યા છે કે આ વૃક્ષની શાખાઓ કેવી છે? તો ઉપર જઈ રહી છે તથા નીચે પણ પ્રસરેલી છે, અને ભૌતિક જગતના ત્રણેય ગુણો દ્વારા પોષણ પામે છે. શાખા ઉપર નીચે સતત જઈ રહી છે. ભૌતિક ગુણો એને પોષણ આપી રહ્યા છે. હવે ભૌતિક ગુણો એટલે ગઈકાલે જે આપણે ભણીને આવ્યા છે, કયા કયા છે? ફટાફટ બોલી જાઓ.
પ્રકૃતિના ત્રણ સત્વ રજસ ને તમસ. હા જી ધન્યવાદ શશી માતાજી. તો પ્રકૃતિના 3 ગુણો એને પોષણ આપી રહ્યા છે. એટલે કે ગઈકાલે ભણી ગયા. આમ તો જે મુજબ ગુણો સિલેક્ટ કરીશું એ મુજબ આપણી વર્તણૂક થશે, વ્યવહાર થશે, કર્મ થશે અને એ મુજબ જ આપણે જે ગુણનો પ્રાધાન્ય છે એના મુજબ જ આગળ પરિણામ આપણને મળે છે. ઘણા લોકોને થાય આટલું બધું ગઈકાલના અધ્યાયમાં ભણ્યા, અચ્છા બાંધે છે, 3 ગુણ બાંધે છે, આ ગુણમાં અવસ્થિત થઈશું તો શું થશે, બીજા ગુણમાં અવસ્થિત તો શું થાય, 3 ગુણમાં અવસ્થિત છો તો અલ્ટિમેટલી તો બંધન જ છે, મુક્ત નથી થવાતું. તો ઘણી વખત લાગે કે અરે આવું કેવું છે, આવા બધા નિયમો આ ભગવાને આપ્યા, ભગવાન કઠોર છે, કેટલા કઠોર છે જુઓ તો, આટલા બધા બંધન, આટલા બધા નિયમો. તો ઈશ્વરોપનિષદના લાસ્ટ વર્ગમાં જેમ ચર્ચા કરી હતી તેમ કે ભગવાન કઠોર નથી, પણ નિયમ હોવા જરૂરી છે. શું કામ? તો આપણે ડિસિપ્લિનમાં રહીએ. આપણે એઝ અ પેરેન્ટ આ જ કરતા હોય ને. હવે જો પેરેન્ટ છે એ બાળકોને જો ખીજાય છે, બાળકોને જો ગુસ્સો કરે છે, કોઈક વાર તો મારવું પડે છે, મારી પડી જાય બાળકોને, તો આનો અર્થ એવો નથી કે અચ્છા તો આ પેરેન્ટ જો તો કેવા કેટલા ક્રૂર કહેવાય, તો ખીજાય છે બાળકો ઉપર, અરે એમને તો પ્રેમ જ નથી પોતાના બાળકો પ્રત્યે, આવું થઈ જાય છે એનો મિનિંગ નહીં. પેરેન્ટ્સ કરતા વધારે પ્રેમ કરી કોણ શકે? માતા પિતા કરતા વધારે પ્રેમ કોણ આપી શકે બાળકને? પણ ડિસિપ્લિન એને લગાડવા માટે આ જરૂરી હતું, એટલે કરતા હોય. આપણે પણ સ્કૂલમાં ટીચર તો પહેલા કરતા હતા કે નહીં? કહેવત મને યાદ નથી રહેતી, શું છે? સોટી વાગે છમ ને વિદ્યા આવે વિદ્યા આવે ઝમ ભમ. ઓકે ધન્યવાદ. તો હા, તો પહેલા એ હતું ને કે ટીચર છે તો એ કહેવાય છે કે ડિસિપ્લિન લગાવવા માટે બાળકોને પનિશમેન્ટ આપતા હતા. અત્યારે તો ઠીક છે, વાત જુદી છે કે અલાઉડ જ નથી સ્કૂલમાં, પણ કહેવાનો આશય છે તો આનો અર્થ આ નથી કે પ્રેમ જ નથી કરતા. હવે તો સેમ વે ભગવાને જે ગુણો બનાવ્યા છે પ્રકૃતિના, તો આનો અર્થ એવો બિલકુલ પણ નથી કે હવે ભગવાન જો કેટલા કઠોર થઈ ગયા, આવા નિયમો પ્રકૃતિના આવા નિયમો હોય તો હવે ભગવાન આપણને પ્રેમ નથી કરતા. નહીં, એ તો ભગવાને બનાવ્યા છે કે કોઈ ડિસિપ્લિનમાં રહીએ. જો બધું સારું છે, બધું મજા મજા હશે ને, તો ક્યારે પણ આપણે પ્રયત્ન જ નહીં કરી કે ભૌતિક પ્રકૃતિથી બહાર નીકળવું પણ જરૂરી છે. અહીંયા જે માતાજી કહી રહ્યા હતા ને અત્યારે ખૂબ સુંદર, કે અહીંયા જ ઘર વસાવવાની તૈયારી છે. ક્યાં? બ્રિજ ઉપર. અરે બ્રિજ ઉપર ઘર બની શકે? ઇઝ ઇટ પોસિબલ? આપણે એવું વિચારતા થઈ જઈશું જો પ્રકૃતિના બંધનોનું નહીં હોય તો. તેની ડાળખીઓ કેવી છે? તો ઇન્દ્રિયોના વિષયો છે. ડાળખીઓ જે કઈ ઇન્દ્રિયો દ્વારા ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે, ડિઝાયર, બધું ભોગવવાની કામનાઓ, ઈચ્છાઓ. ને આ વૃક્ષના મૂળ કેવા છે? તો નીચે પણ જઈ રહ્યા છે ને ઉપર પણ, અને બાંધે છે. કેવી રીતે? તો માનવ સમાજમાં એ સકામ કર્મોથી બંધાયેલા છે. સકામ કર્મ એટલે કે ફળની આશા સાથે સંકળાયેલા જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છે આપણે, એના લીધે એ ઉપર નીચે સતત આ પ્રવાસ જે છે આપણો ચાલુ છે. તો કરવાનું શું? તો ભગવાન કહે છે આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાતી નથી. કયા વૃક્ષની? જે ઓરિજિનલ છે. મેં કીધું ને તમને કે જો પ્રતિબિંબમાં આપણે છીએ, પ્રતિબિંબ જો હોય, આનો અર્થ શું છે? બિંબ હશે તો પ્રતિબિંબ હોય છે ને. ઓરિજિનલ કાંઈક છે તો જ તો એનું અહીંયા કહેવાય ને કે રિફ્લેક્શન છે, પરાવર્તન છે. ક્યારે? જ્યારે કોઈક ઓરિજિનલ ફોર્મ હશે કંઈક ને કંઈક. તો આ જે ઓરિજિનલ છે, ભગવાનનું જે ધામ છે, જેનું અહીંયા આપણે જે રિફ્લેક્શનમાં રહી રહ્યા છે, પ્રતિબિંબમાં, પરાવર્તનમાં, કહે છે કે જે ઓરિજિનલ છે ને એની અનુભૂતિ તમે અહીંયા બેઠા બેઠા નહીં કરી શકો, ભૌતિક જગતમાં નહીં થાય. શું કામ નહીં થાય? કારણ કે ભૌતિક જગતમાં એક તો આ વાત છે કે પ્રતિબિંબ છે. તો ધારો કે ફોર એક્ઝામ્પલ એક વૃક્ષ છે, કેરીનો વૃક્ષ, સરસ મજાનો કેરીનો વૃક્ષ છે અને પાણી સરોવરના કિનારે છે, અને જયારે એનું પ્રતિબિંબ પડી રહ્યું છે ને સરોવરમાં કેરીના વૃક્ષનું, તો બધું જ અહીંયા દેખાશે આપણને. શું દેખાશે? અચ્છા, તો કેરીનો વૃક્ષ જે રંગ છે ઓરિજિનલ, સેમ રંગ આપણને પરાવર્તનમાં પણ દેખાશે. અને જેટલી કેરીઓ એ વૃક્ષ ઉપર હશે, એક ડાળખી ઉપર હશે, ધારો કે એક ડાળખી ઉપર 10 કેરીઓ છે, અહીંયા પણ તમને પરાવર્તનમાં પણ એક ડાળખી ઉપર 10 કેરીઓ જ દેખાશે ને કલર પણ સેમ, ઘણી વખત સાઈઝ પણ સેમ દેખાઈ રહી છે, પણ જે એનું વાસ્તવિક રસ છે, સ્વાદ છે, એનું આસ્વાદન તમે નહીં કરી શકો. કરી શકીએ છીએ? બોલો તો. પરાવર્તનમાંથી સ્વાદનું આસ્વાદન કરી શકાય? કેવી સરસ નાની મીઠી કેરી છે એવું કહી શકાય?
હાજી કે નાજી છો બતાતા ના ના માતાજી. ના, ના, હરે જય કૃષ્ણ. માતાજી. ના હા હરે કૃષ્ણ ધન્યવાદ. આવું વચમાં બોલતા રહો તો ખબર પડે કે ચાલી રહ્યું છે ક્લાસ, નહીં તો मैं और मेरी स्क्रीन अक्सर ये बातें करते हैं એવું ના થાય. તો અહીંયા રસની અનુભૂતિ નહીં થાય પરાવર્તનમાં. જો તમારે રસની અનુભૂતિ જોઈતી હોય તો ઓરિજિનલ કેરી ખાવી પડશે. સેમ વે અહીંયા બેઠા બેઠા ભગવાનનો જે રસ છે, અહીંયા ભગવાન આવે છે, લીલાઓ કરે છે. તો આ શું છે? એક માત્ર ઝાંખી છે. ઝાંખીની જેમ લીલાઓ કરી છે કે આપણે અટ્રેક્ટ તો થઈએ, આપણે આકર્ષિત થઈએ, અને આપણે ઈચ્છા તો વ્યક્ત કરીએ કે ના મારું તો ઓરિજિનલ ફોર્મ ગોલોક વૃંદાવન ધામ છે, અરે મારું તો જે સંબંધ છે, વાસ્તવિક સંબંધ એ તો કૃષ્ણ સાથે છે. અને આપણે પ્રયત્ન કરીશું કે આ જે રસ છે એનું આસ્વાદન આપણે પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરીએ. તો કોઈ પણ એ સમજી નથી શકતું કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે, ને મધ્ય ક્યાં છે. આ જે વૃક્ષ છે ને ભૌતિક જગત રૂપી નથી સમજી શકતા ક્યાંથી શરૂ થઈ રહ્યું છે અને ક્યાં ખતમ. તો કરવું શું છે? તો ભગવાન કહે છે કે એક કામ કરો, સુદૃઢ મૂળ વાળા આ જે વૃક્ષ છે ને જેમાં ફસાઈ ગયા છે આપણે બધા, તો કહે છે કે એક તમે લો શસ્ત્ર. કયું શસ્ત્ર લઈએ ભગવાન? તો કહે છે વિરક્તિનો શસ્ત્ર લઈ લો અને કાપી નાખો. અચ્છા, તો જેના ઉપર અમે રહી રહ્યા છે એ વૃક્ષને જ કાપી દઈએ વિરક્તિના શસ્ત્ર વડે, તો પછી અમે જઈશું ક્યાં? અમારું કોઈ તો ઠામ ઠેકાણ હોવું જોઈએ. એક તો હટાવી દીધું, જેના ઉપર હતા એ તો હટાવી દીધું, હવે ક્યાં જઈએ? તો કહે છે તો એક કામ કરો, એની પાછળ તમારે શું કરવું જોઈએ કે એવું સ્થાન શોધો કે જ્યાં ગયા પછી તમને ફરીથી આવવું ના પડે. તો આ સ્થાન કયું છે જેનું વર્ણન કરી રહ્યા છે? આ છે ભગવાનનું ધામ. યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. 8મા અધ્યાયમાં પણ કીધું હતું ને અહીંયા કહે છે કે જેને પ્રાપ્ત કરી લીધું તો ફરીથી તમારે બીજે ક્યાં જવાની આવશ્યકતા રહેતી નથી. અલ્ટિમેટ છે એ જ. એ પ્રાપ્ત કરી લીધું. આ પ્રાપ્ત કરવાનો અર્થ છે કે હવે એ પ્રાપ્ત કર્યા પછી, એટલે કે ભગવાનનું ધામ પ્રાપ્ત કર્યા પછી કાંઈ જ પ્રાપ્ત કરવાનું બાકી નથી રહેતું. તો પરમેશ્વરનું શરણ લઈ લો. ત્યાં જઈને કરીશું શું? ધામમાં તો ભગવાનનું શરણ લો. અને જેના દ્વારા જ ભગવાન કહે છે પરમેશ્વર દ્વારા જ, પરમાત્મા દ્વારા જ, ભગવાન દ્વારા જ અનાદિકાળથી બધી જ વસ્તુઓ શરૂ થાય છે, આરંભ થાય છે, વિસ્તાર થાય છે. એવા પરમેશ્વરનો તમે આશ્રય લઈ લો તો તમે અહીંયા હેરાન નહીં થાવ. તો આધ્યાત્મિક વિશ્વ વર્સિસ ભૌતિક વિશ્વ. આપણે જ્યાં છીએ, કયું વિશ્વ છે અત્યારે આપણે જ્યાં છીએ? બંનેમાંથી બોલો તો. ભૌતિક વિશ્વ. ભૌતિક. ભૌતિક જગત. ભૌતિક જગત. અને જવાની વાત જે થઈ રહી છે આજના અધ્યાયમાં, એ થઈ રહી છે ભગવાનના ધામમાં, એટલે કે આધ્યાત્મિક જગત. તો જોઈએ આપણે કે ફરક શું છે, શું કામ જવું જોઈએ, શું કામ ઈચ્છા કરવી જોઈએ આધ્યાત્મિક જગતમાં. તો કહે છે પહેલા તો તમે જે જગ્યા ઉપર છો ને એ વાસ્તવિક તો છે પણ અસ્થાયી છે. ઘણા લોકો કહે છે ને કે જગત મિથ્યા બ્રહ્મ સત્ય, એવું કહેતા હોય છે ને. જગત મિથ્યા નથી, જગત પણ સત્ય છે, પણ કેવું છે? એ અશાશ્વત છે, અસ્થાયી છે, નશ્વર છે. આ જે ભૌતિક જગત છે એ કાયમી નથી. જ્યારે ભગવાનનું જે ધામ છે એ કેવું છે? કાયમી છે. 8મા અધ્યાયમાં જોઈ ગયા ને, અહીંયા તો સર્જન થતું રહેશે, પ્રલય થતું રહેશે, ચિંતા થશે ફરીથી કઈ યોની મળશે, નેક્સ્ટ યોની, ફરીથી કયા કર્મ કરીએ, ફરીથી 16 માળા કરીશું. આવી બધી ચિંતા ભૌતિક જગતમાં છે તમને, જન્મ મૃત્યુ જરા વ્યાધિ. પણ આધ્યાત્મિક જગત તો કાયમી છે. એકવાર ત્યાં ગયા તમે તો યમ પ્રાપ્ય ન નિવર્તન્તે. કાયમી છે, તમને કોઈ ચિંતા રહેતી નથી. કઈ ચિંતા? ત્યારે ફરીથી સર્જન, ફરીથી પ્રલય, હવે શું થાય? કોઈ ચિંતા કોઈ પ્રકારની રહેશે નહીં. પ્રેમ ને પ્રેમની વાત જ્યારે કરીએ આપણે તો ભૌતિક જગતમાં જે પ્રેમ છે એ કોઈ ને કોઈ કારણ સાથે સંકળાયેલું છે. અને તમે સાંભળ્યું પણ હશે પ્રેમનો બીજો અર્થ. આપણે ઘણી વખત ચર્ચા કરતા હોય છે વર્ગમાં. બોલો, પ્રેમનો પર્યાયવાચી શબ્દ પ્રેમ એટલે શું? આપણે જે કહેતા હોય છે નાનપણથી સાંભળતા હોય. સ્નેહ, પ્રેમ એટલે પ્યાર, સ્નેહ, લાગણી, સ્નેહ. ઓકે. આસક્તિ, આસક્તિ. આસક્તિ હોય જે 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 વસ્તુમાં આસક્તિ હશે ને એ બંધન રૂપ થઈ જશે, બાંધી દેશે તમને, મુક્ત ક્યારે નહીં થવા દે. અરે પ્રેમ એટલે શું? કોઈ પૂછે પ્રેમ એટલે શું, તો શું કહેતા હોય આપણે?
પ્રેમ એટલે સમર્પણ. કેમ ભૂલી ગયા? આપણે સાંભળતા હોય છે ને દરેક વખતે, પ્રેમ એટલે સમર્પણ. સમર્પણ. તો મતલબ કે અહીંયા પોતાની કોઈ ઈચ્છા જ નથી હવે. જેને પ્રેમ કરીએ છે એની જ ઈચ્છા અલ્ટિમેટ. વારંવાર આપણે એક પંક્તિ છે કોઈની લખેલી, એ પણ કહેતા હોય છે ને કે जिससे तुम चाहते हो उससे तुम कुछ नहीं चाहते. હવે અહીંયા મેળવવાની કઈ ઈચ્છા જ નથી રહેતી. એ છે વાસ્તવિક પ્રેમ. અને આ પ્રેમ ભૌતિક જગતમાં મળવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. પોસિબલ જ નથી. અહીંયા કોઈને કોઈ પાછળ કારણ છે. પ્રેમ જ્યારે કરીએ કોઈને તો એની પાછળ કારણ જ ન હોવું જોઈએ. એક પણ કારણ મળી ગયું, એક પણ કારણ આપણે કહી શકીએ કે આને હું પ્રેમ કરું છું, કારણ કે એક પણ કારણ તમે કહી રહ્યા છો એનો અર્થ તો પ્રેમ જ નથી. અને ભૌતિક જગતનું તો બધું પ્રેમ કેવું છે, કોઈક ને કોઈક કારણ સાથે સંકળાયેલું છે. અહીંયા લસ્ટ છે, વાસ્તવિક વાસના છે, પ્રેમ છે નહીં. જ્યારે ભગવાન સાથે જે આપણો પ્રેમ છે એ કેવું છે, એ અલ્ટિમેટ છે. ભગવાન આપણો સાથ ક્યારે પણ છોડતા નથી. ભગવાનનો આ પ્રેમ છે. અને ઘણી વખત ચર્ચા કરી છે, ચોથા અધ્યાયમાં પણ ચર્ચા કરી. આપણને લાગે છે કે આપણે કૃષ્ણને પ્રેમ કરીએ છીએ, નહીં. કૃષ્ણ આપણને પ્રેમ કરે છે. જે મુજબની કૃષ્ણ વિગ્રહ રૂપમાં આવ્યા છે આપણી પાસે અનુગ્રહ કરવા, અનુકંપા કરવા. જે મુજબની સેવા આપણી છે ને એ મુજબ તો કોઈ વ્યક્તિને કરીશું તો આપણે છોડીને ક્યારનું જતું રહેશે. પણ કૃષ્ણ ખૂબ કૃપાળુ છે, સ્વીકાર કરે છે. સ્વીકાર જ નથી કરતા તો આપણી સાથે એ આદાન પ્રદાન કરે છે. યથા મામ પ્રપદ્યન્તે તાસ્તથૈવ ભજામ્યહમ. ભણી ગયા ને ચોથા અધ્યાયમાં. તો કૃષ્ણનો જે પ્રેમ છે એ અલ્ટિમેટ છે. કૃષ્ણ ક્યારે પણ આપણને છોડતા નથી. અને નવમા અધ્યાયમાં પણ જોયું હતું, કૃષ્ણ આપણને બધાને જ ખૂબ પ્રેમ કરે છે. એવું નથી કે આપણે જો કૃષ્ણને પ્રેમ નહીં કરીએ તો કૃષ્ણ આપણા માટે જરૂરિયાતની વસ્તુ નહીં પૂરી પાડે, નહીં. કૃષ્ણ બધું જ આપે છે. સુખની વાત કરીએ તો કામ ચલાવ સુખ છે ભૌતિક જગતમાં. કોઈ વસ્તુ શરૂઆતમાં તમને સુખ આપે છે, એ જ વસ્તુ અંતમાં દુઃખનું કારણ બની જાય છે. કોઈ ગાડી લઈ લીધી તમે, કોઈ વસ્તુ લઈ લો અહીંયા, અથવા કોઈ પણ વસ્તુ લઈ લો. ગાડી લીધી તમે, પહેલા જે ગાડી હતી તમને લાગશે કે અચ્છા મારી પાસે મારુતિ હતી, હવે તો ફોર્ચ્યુનર મળી જાય તો કઈ વાત બને. ફોર્ચ્યુનર લઈ લીધી, હવે ફોર્ચ્યુનર તો આવી ગઈ, હવે કઈ જોઈએ તો કહે છે કે 4 પંગડી વાળી ઓડી મળી જાય મને, તો એ મળી ગઈ. તો હવે લંબરગીની ચલાઈ જાનિયો. તો મતલબ કે ઈચ્છાઓ જે છે એ આપણી એક તો અનંત છે, અનંત ડિઝાયર છે તમારી. એક પૂરી થઈ ગઈ ને તમે સુખી નહીં. બીજી વેમાં તમે લઈ લીધી કોઈ વસ્તુ અને તરત જ ખબર પડે કે એનું કોઈ નયો વર્ઝન આવી ગયો, તો એ જ વસ્તુ જે તમને અત્યાર સુધી લાગી રહ્યું હતું ને કે અરે આ મળી જાય બસ તો સુખી થઈ જાઓ, એ જ વસ્તુ જે છે અલ્ટિમેટ દુઃખનું કારણ બની જાય છે. ધારો કે તમે ગાડી લઈ તો લીધી, જે તમારી પસંદની હતી એ પણ લઈ લીધી તમે, પણ શું થયું? હવે કોઈએ તમારી ગાડીનો સ્ક્રેચ આવી ગયા, ધારો કે કોઈએ કંઈક લખી દીધું, તમારી ગાડીને ખરાબ કરી દીધી, તો તરત જ એ જ ગાડી અથવા કાચ તૂટી ગયો, એક્સિડન્ટ થઈ ગયો, એ જ ગાડી સૌથી મોટા દુઃખનું કારણ બની જાય છે. ફોનનું ઉદાહરણ આપણે વારંવાર લેતા હોય છે કે નહીં? ફોન તમે જે ફોન માટે જે પ્રાપ્ત કરવા તમે ખૂબ લાલાયી થતા, 17 Pro Max આ છે ને નામ, અને આ જયારે મળી પણ ગયું તો અને તમે લઈ લીધું ને તમને ખબર પડશે અરે 18 Pro Max આવી રહ્યું છે. હવે તો કોઈ મને ડેટ પણ લખી આપી હતી કે રિલીઝિંગ ડેટ આવી ગઈ છે, તો તમને તો દુઃખ થઈ જશે. અથવા તમે લઈ લીધું ફોન અને સ્ક્રીન તૂટી ગઈ તો દુઃખનું કારણ બની જાય છે. એ જ વસ્તુ જે અત્યાર સુધી તમને સુખ આપી રહી હતી. કોઈ વસ્તુ લઈ લો, ખાવાની કોઈ વસ્તુ લઈ લો, ધારો કે ગુલાબજામુન ખૂબ પ્રિય છે તમારી, ગુલાબજામુન ખાઈ લીધા, કેટલા ખાધા? 4 ખાઈ લીધા. હવે કોઈ ખાઓ 8 ખાઈ લીધા, 10 ખાઈ લીધા, કોઈ 11મું ખવડાવી દે તો હવે ઉલટી જ આવી જશે તમને. તો જે વસ્તુ સુખનું કારણ હતી પહેલા, જે સુખ આપી રહી હતી, એ જ અલ્ટિમેટલી દુઃખનું કારણ બની જાય છે. કારણ કે અહીંયાના સુખ જ એવા છે, કામ ચલાવ સુખ છે, ટેમ્પરરી સુખ છે. અને એવું જ આપણે 5મા અધ્યાયમાં પણ ભણ્યા હતા કે આ ભૌતિક જગતમાં જે બુદ્ધિમાન છે, ન તેષુ રમતે બુદ્ધ, ભગવાને કીધું કે આવી વસ્તુઓમાં, આવી કામ ચલાવ સુખમાં કોઈ રસ લેતા નથી જે બુદ્ધિમાન છે. તો સાચું સુખ ક્યાં છે ભાઈ? તો સાચું સુખ તો ભગવાનની સેવામાં છે. ભગવાન સાથે જયારે સંકળાઈ જઈએ, આપણે જોઈએ ને આધ્યાત્મ એ જીવનો સ્વભાવ છે. જયારે તમે આવી રીતે ક્લાસમાં છો, ભગવદ્ ગીતાની ચર્ચા થઈ રહી છે, કૃષ્ણ કથા થઈ રહી છે, કૃષ્ણ વિશે જે કઈ ચર્ચા છે એ કૃષ્ણ કથા છે. શ્રીમદ ભાગવતમમાં છો તમે, અથવા તો તમે કીર્તનમાં છો,
એ સમયે તમે ભૂલી જશો. તમને ગમે તેટલો સ્ટ્રેસ થશે, તમારા જીવનમાં ગમે તેટલું બધું ઊંધું થઈ રહ્યું છે, તો તમે ભૂલી જશો. અને તમે ક્યાં છો હવે? હવે માત્ર કૃષ્ણ સાથે જ્યારે જ્યારે જોડાઈએ ને આપણે, ત્યારે જ વાસ્તવિક આનંદની અનુભૂતિ થઈ શકે છે, અધરવાઇઝ નથી. સંસારમાં આપણો પ્રોબ્લેમ જ એ છે કે આ સંસારમાં સુખ શોધી રહ્યા છે. સંબંધોની વાત કરીએ તો અહીંયાના બધા સંબંધો કામચલાઉ છે. આપણને લાગે કે ના, મારી પત્ની, મારા બાળકો તો ક્યાં સુધી સાથ આપી શકે છે? મારી પ્રોપર્ટી, જેના માટે આખો લાઈફ ટાઈમ દરમિયાન તમે આટલો તમારો કિંમતી સમય એના પાછળ જ તમે દોડતા રહ્યા. પણ ધારો કે મૃત્યુ થઈ જાય તો કેટલો સમય સુધી સાથ આપી શકે છે? પત્ની છે તો ઘરના ઉંબરડા સુધી, બાળકો છે તો વધુમાં વધુ સ્મશાન ભૂમિ સુધી, ને પ્રોપર્ટી ક્યાં રહેશે? કહેવાય છે ને, એટલે જ તો આખા વિશ્વની જીતનાર જે હતું એને કીધું ને, હાથ બહાર રાખવા માટે કીધું હતું સિકંદરે. શું કામ? કારણ કે બધાને ખબર પડે કે આખો વિશ્વ જીતી લો તમે તો પણ તમે સાથે તો એક રૂપિયો પણ લઈ જતા નથી. કબ્ર મેં જેઠ નહીં હોતી, કહેવાય છે ને. તો સંબંધો અહીંયાના એવા છે, કોઈ કામ નહીં લાગે તમારે. કહેવાનો આશય એ છે, તમને અત્યાર સુધી જે તમને મળવા માટે આટલા તત્પર હતા, જેવું મૃત્યુ થઈ ગયું તો તરત જ નામે બદલાઈ જશે. નામથી આપણને બોલાવવામાં નથી આવતા. આપણને શું કહેવાય છે? બોડી, ડેડ બોડી. અને ઘરે જઈને બધા તરત જ સ્નાન કરતા હોય છે. શું કામ? અરે આનું આત્મા છે એ અમને ના વળગી પડે, આટલા માટે. અત્યાર સુધી જે વળગી પડવા આપણને તત્પર હતા, એ હવે આપણી આત્માથી ડરી રહ્યા છે. આ છે અહીંયાના સંબંધો. અને સાચો સંબંધ તો પછી કોની સાથે છે? કૃષ્ણ. કૃષ્ણ આપણો સાથ ક્યારે પણ છોડતા નથી. ઇવન મૃત્યુ એ થઈ જાય, નેક્સ્ટ બર્થ પણ મળી જાય, અધમથી અધમ યોની પ્રાપ્ત કરી લો તો પણ કૃષ્ણ આપણો સાથ છે એ ક્યારેય છોડતા નથી. એટલે જ તો મીરાબાઈ નું ખૂબ સુંદર પદમાં ગાય છે કે મીરાબાઈ, यह संसार सकल जग झूठा, झूठा कुल नाता. તો પછી કોઈએ પૂછ્યું, મીરાબાઈ આ બધું છૂટું છે, બધું ખોટું છે, અહીંયા બધા છે સંબંધીઓ બધા જ ખોટા છે, તો સાચું કોણ છે? તો મીરાબાઈ કહે છે, मीरा के प्रभु गिरधर नागर, हरि चरणा चितराची, गिरधर जन्म मरण रासाथी. અરે સાચું તો એક જ છે. કોણ? ગિરધર. ગિરધર જન્મ મરણ રા સાથી, પદનું નામ જ આવે છે. તો બધા જ શુદ્ધ ભક્તો જાણે છે કે વાસ્તવિક સંબંધ કોની સાથે છે? આપણો કૃષ્ણ. આના સિવાય કોઈ નહીં. ગિરધર, આના સિવાય કોઈ નહીં. અહીંયા કેવું છે? માત્ર ઉદાસી ને ઉદાસી. શેર માર્કેટ થોડુંક અપડાઉન થઈ ગયો, થઈ ગઈ ઉદાસી. કોરોના જેવી મહામારી આવી ગઈ વિશ્વભરમાં, જે પ્રસરી ગઈ હતી, એવું પેન્ડેમિક, તરત જ ઉદાસી છે. નવા નવા વાયરસ તો આવ્યા જ કરે છે દર વર્ષે. અથવા તો તમે જે કે બિઝનેસ હતું અચાનકથી સારું ચાલી રહ્યું હતું ને ઠપ થઈ ગયું એકદમથી રાતોરાત, ઉદાસી છે. કોઈને કોઈ કારણ, સતત કોઈને કોઈ ચેલેન્જીસ આપણે કહેતા હોય છે ને છે, અને જેના કારણે આપણે ઉદાસ થઈ જતા હોય છે. પણ ભગવાનના ધામમાં આવી કોઈ ઉદાસી રહેતી નથી. એ સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે એ છે કે 4 વાસ્તવિક સમસ્યા જે અહીંયા હાજર છે ને ત્યાં ગેરહાજર. એ કઈ છે? બોલો. કઈ સમસ્યાઓ છે જે અહીંયા છે ભૌતિક જગત? જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. હરિપોલ. સૌથી આ જ ખબર નથી. પ્રભુપાદજી કહે છે કે અરે લોકોને લાગે છે કે આ દુઃખ છે, પેલું દુઃખ છે, સૌથી મોટું તો આ દુઃખ છે. અરે લોકોને એ જ નથી ખબર કે સૌથી મોટો દુઃખ કયું છે આપણું, આપણા જીવનનું સૌથી મોટો દુઃખ છે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. દુઃખ દોષાનું દર્શનમ. એટલે જ કીધું હતું કે આજે આ બધામાં જે દુઃખની અનુભૂતિ કરે છે, દુઃખનું દર્શન કરે છે, એ જ જ્ઞાની કહેવાય. અધરવાઇઝ અજ્ઞાન છે. જો તમે આ વાતને નથી સમજી શક્યા કે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ તો દુઃખ આપનાર છે. જન્મની વાત આપણે વારંવાર કરતા હોય છે. યુટ્યુબ ઉપર તમને વિડીયો મળી જશે કે શ્રીમદ ભાગવતમાં જે મુજબનું વર્ણન છે, જન્મના સમય એક ભ્રૂણ જ્યારે પ્રાર્થનાઓ કરી રહ્યો છે ગર્ભમાં. શું કામ? કારણ કે એટલી બધી વેદના છે એને ગર્ભની અંદર. આમ કહેવાય છે ને કે એ તો આપણે માનવ ગર્ભની વાત કરી રહ્યા છે. વિચાર કરો, બીજી તો કેટલી બધી યોનિઓ છે અને કેટલું બધું કષ્ટપ્રદ છે જન્મ લેવું જ કોઈ પણ યોનિઓમાં. જો માનવ દેહમાં આટલું અઘરું છે, આટલું પેઇનફુલ છે, વેદનાયુક્ત છે. માતાને જેટલી વેદના થઈ રહી છે એટલું જ એ બાળકને પણ વેદના થઈ રહી છે. તો વિચાર કરો, એ સમયે નરક સાથે સરખામણી કરવામાં આવે છે ને ગર્ભને. તો
ઊંધા લટકાવવામાં આવે, આપણને કોઈ ઊંધો થોડીક વાર લટકાવી આમ હાથ પગ બાંધીને તો કેવું ફીલ થાય. એવું એ બાળકને સતત ફીલ થઈ રહ્યું છે. એ પ્રાર્થનાઓ કરે છે, માતા કંઈક ને કંઈક ખાઈ રહી છે, ખાટું તીખું, એને જે પ્રમાણે ઈચ્છા થઈ રહી છે. અને આજકાલ તો આપણે જોઈએ તો કેટલું બધું જંક ફૂડ, જેના લીધે બાળકને એની ત્વચા કેટલી સુકોમળ હોય છે, તેની ખૂબ પેઇન થાય છે. અને નાના નાના જે જર્મ્સ હોય છે એને બટકા ભરતા હોય છે. ભાગવતમમાં વર્ણન છે, તમે યુટ્યુબ પર પણ વિડીયો જે છે શ્લોકના આધારે એ જોઈ શકો છો. એટલે આપણને ખબર પડી કે અરે બાળકની કેટલી વેદના છે ને પ્રાર્થનાઓ કરી છે. આપણે બધાએ ભગવાન પાસે પ્રાર્થના કરી છે કે હે ભગવાન, આ નરકમાંથી અમને બહાર કાઢો, ને જેવા બહાર કાઢશો અમે તમારી જ સેવા કરીશું. અને જેવા બહાર આવી ગયા આપણે તેવી સેવામાં તો લાગી ગયા છે. માધવની નહીં, કોની સેવામાં લાગી ગયા છે? કોની ભૌતિક સેવામાં જગતની, લાગી? ભૌતિક જગતની. માયાની સેવામાં. માધવની તો નહીં. આપણે વિનંતી તો માધવને કરી, પણ સેવામાં લાગી ગયા છે માયાની, ભૌતિક પ્રકૃતિ, એની માયાદેવી જે ગુણો છે એની સેવામાં લાગી ગયા છે. ભૂલી ગયા છે કે વચન આપીને આવ્યા હતા. પછી મૃત્યુનું વર્ણન ગરુડ પુરાણમાં ખૂબ ખતરનાક જોવા મળશે. મૃત્યુ સમય એમ કહેવાય છે કે 40,000 વીંછીઓ એક સાથે જો દંશ આપે તો જેટલી વેદના થતી હશે એટલી વેદના મૃત્યુ સમયે થાય છે. એમાં પણ જો દેહાત્મ બુદ્ધિમાં જીવન જીવેલું છે આખું, કે હું એટલે હું શરીર માનીને આપણે જો જીવન યાપન કરેલું હોય, આત્માને શરીરથી છૂટા પડવા બહુ જ વેદના થાય, બહુ તકલીફ પડી છે એને. એટલા માટે જે કોઈ પણ શાસ્ત્રોના શરણે છે એમની મૃત્યુ, આપણે 8મા અધ્યાયમાં તો સરસ મજાનું વર્ણન પણ આવ્યું હતું ને, 8.5 શ્લોક ભણી રહ્યા હતા ત્યારે. આદર્શ મૃત્યુ, મૃત્યુને પણ અવસરમાં પરિવર્તિત કરી દે એવા ભક્તનું આપણે પિતામહ ભીષ્મનું ઉદાહરણ લીધું હતું. આ ભક્તો કરી શકે છે કે મૃત્યુને પણ અવસરમાં, મૃત્યુને પણ મહોત્સવમાં પરિવર્તિત કરી દે. એ છે શુદ્ધ ભક્ત, એ છે મહાત્મા. તો મૃત્યુમાં તમારું જે વાત પિત્ત કફ છે બધું જ દૂષિત થઈ જાય છે અને બહુ જ વેદના છે. જરા એટલે કે વૃદ્ધાવસ્થામાં કોઈ છે અહીંયા જે કહી શકશે કે અરે ના માતાજી કેવી વાત કરો છો, વૃદ્ધાવસ્થામાં તો આનંદ જ આનંદ છે. અરે રિટાયર થઈ ગયા છે અમે, જો સરસ મજાની અમારી તો લાઈફ ચાલી રહી છે. વૃદ્ધાવસ્થામાં અલગ જાતના ચેલેન્જ, ઇન્દ્રિયો આપણી શિથિલ પડતી જઈ રહી છે, આપણે કોઈક ને કોઈ બીમારી લઈને બેઠા છે, ગોળીઓ તમારી ચાલુ થઈ ગઈ હશે, અને સૌથી મોટું આ બધું પણ જો તમને લાગે કઈ નથી અમને તો, અમે મસ્ત ઓકે છે, અમે તો કોઈ ફિઝિકલ ચેલેન્જ જ નથી, કોઈ પ્રોબ્લેમ જ નથી, અને ચશ્માએ નથી અમને તો, અમે તો સાંભળી બરાબર શકીએ છીએ, બધી ઇન્દ્રિયો સારી છે અમારી. તો તમને જણાવી દઉં સૌથી મોટો જે દુઃખ છે વૃદ્ધાવસ્થામાં આ છે કે એક તો એ સમયમાં તમારા જે ઓલરેડી તમે વૃદ્ધ છો તો તમારા ઓબ્વિયસલી માતા પિતા તો હવે છે નહીં, અને તમારી ઘણી વખત થાય છે કે લાઈફ પાર્ટનર નથી, પત્ની અથવા પતિ જે છે. અને વિચાર કરો હવે તમારે એવી પેઢી સાથે રહેવું છે, કેવી પેઢી કે જેની સાથે તમારું 30-40 વર્ષ જેટલું ગેપ છે, મોર દેન 25 યર્સ તો છે જ. આટલો ડિફરન્સ છે જયારે એજનો. અને અત્યારે તો જયારે તમારા કહેવાય કે પૌત્ર છે પૌત્રીઓ છે, જેનઝી ના રૂપમાં જે આપણી સમક્ષ છે, આપણે બધા જાણીએ છીએ કે જેનઝી હેન્ડલ કરવી કેટલી થોડોક ટફ છે, ચેલેન્જિંગ છે. આવી પેઢી સાથે જયારે તમારે રહેવાનું છે તો આ ખૂબ અઘરું છે અત્યારે. એટલે વૃદ્ધાવસ્થામાં જો બીજી કોઈ પ્રોબ્લેમ ના પણ હશે તો આ એકલતા વાળી જે પ્રોબ્લેમ છે ને, જો ભક્તિમાં છો તો ઠીક છે, શ્રીલ પ્રભુપાદજી જેવા કોઈ આચાર્યોના કોઈ પરંપરામાં છો તો કૃપા છે તમારા ઉપર કે તમારે સમય નથી આ બધું વિચારવા માટે. શ્રીલ પ્રભુપાદજી જે મુજબનું રૂટીન આપી દીધું છે, સમય નથી આપણને. પણ જો એમાં નથી તમે, ખૂબ અઘરું છે આ હેન્ડલ કરવું, આને સમજવું. આ વાત આપણે નથી બચાવી શકતા. એકલતાની અનુભૂતિ થતી હોય છે કે અરે મારું તો હવે કોઈ નથી સંસારમાં, અને વાસ્તવમાં કોઈ હોતું નથી. જોયું ને આપણે સંબંધી તો એક જ છે ગિરધર ગોપાલ. વ્યાધિ, સતત કોઈ ને કોઈ વ્યાધિ તો અહીંયા છે જ શરીરમાં. એવું કોઈ છે કે બીમાર જ ના પડતું હોય? શરદી થઈ ગઈ, ખાંસી થઈ ગઈ, કઈક ને કઈક વાયરલ ઇન્ફેક્શન થઈ ગયું છે, પેટ ખરાબ થઈ ગયું છે, માથું દુખી રહ્યું છે, ઘોડા દુખી રહ્યા છે, કઈક ને કઈક પ્રોબ્લેમ આપણને સતત થતી હોય છે. ને બીજું કઈ નહીં તો અત્યારે જે લાઈફસ્ટાઈલ છે આપણી એ મુજબ તો લાઈફસ્ટાઈલ ડિસીઝ પણ ઘણા આપણે નોતરી લીધા છે. બીપી અને આપણે કહીએ ને કે ડાયાબિટીસ છે, એ તો એટલા કોમન થઈ ગયા છે, હવે તો નાનપણમાં પણ જોવા મળે છે. તો સતત આ બધું અહીંયા તો થતું રહેશે. તો કરવાનું શું છે?
તો જેની સાથે તમારો સાચો સંબંધ છે તો એને તમે પકડી લો. સાચું સંગઠન છે એ શોધી લો. ભક્તો સાથે સાચું સંગઠન છે. કહેવાય છે ને કે ટ્રેનમાં બેસી જાઓ, તમે ભક્તોના સંગમાં તમે આવી જાઓ બસ. તો ટ્રેનમાં જો તમે બેઠા છો તો કોઈક વાર થાય છે એવું કે તમને જગ્યા ના મળીને તમે ઊભા છો, બેસવા માટે જગ્યા નથી મળી, ઊભા છો, કોઈ ધકલાઈ થઈ રહી છે, થોડું કષ્ટ થઈ રહ્યું છે, તો પણ શું થયું, તમને આ ટ્રેન તમારા ડેસ્ટિનેશન સુધી તો પહોંચાડી જ દેવાની છે, ભલે ને કષ્ટ થઈ રહ્યું છે. સેમ વે આવીને બેસી જાઓ. ક્યાં? ગુરુ શિષ્ય પરંપરાના ભક્તોનો જે સંઘ છે અહીંયા આ ટ્રેનમાં આવીને બેસી જાઓ તમે. અને ગુરુના જે છે ચરણ શરણ પકડી લો. તો શાસ્ત્રોને ચરણ શરણ પકડી લો તો શું થશે? તો બસ હવે ભલે થોડી તકલીફ થશે તમને, અલ્ટિમેટ જે ડેસ્ટિનેશન છે તમારું, જે તમારું ગંતવ્ય છે, જે તમારું કહેવાય કે મંજિલ છે, ત્યાં તમને એ પહોંચાડી દેશે. તો આવી જાઓ આ સંગઠનમાં, સ્વાગત છે તમારું. અને જે આપણને પહોંચાડી દેશે આપણા સાચા સંબંધી સાથે. શ્રી રાધા ગોવિંદજી સિવાય કોઈ સાચો સંબંધી છે જ નહીં વાસ્તવમાં. તો અહીંયા ભગવાનની સરસ મજાની લીલાઓનું દૃશ્ય આપણને જોવા મળી રહ્યું છે. ભગવાનના ધામમાં મેં કીધું ને તમને કે અહીંયા જે આવ્યા ભગવાન, જે લીલાઓ કરી, આ શું હતી? તો ઝાંખી માત્ર હતી. તો જો બાકી તમારે વાસ્તવિક લીલાની અનુભૂતિ કરવી હોય, બધા ગોપબાળો છે, તો કોઈ ને કોઈ રૂપમાં વારંવાર આપણે ચર્ચા થઈ છે કે 5 રસમાંથી કોઈ એક રસમાં કૃષ્ણને ભજે. એક તો તટસ્થ શાંત રસ છે, બીજું એનાથી ઉપર આવીએ તો દાસ્ય રસ છે. અને આપણે જે પરંપરામાં છીએ અહીંયા દાસ્ય રસને પ્રાધાન્યતા આપેલી છે. સાખ્ય રસ છે કે સખા છે કૃષ્ણ મારા. પછી વાત્સલ્ય પ્રેમ છે, માતા યશોદાનો જે ભાવ છે, ગોપીઓનો ભાવ છે, ઘણી બધી ગોપીઓનો વાત્સલ્ય રસમાં ભજે છે, ભગવાનને પ્રેમ કરે છે. અને માધુર્ય રસમાં એટલે પ્રિયતમ છે ભગવાન, સ્વામી છે, અને ગોપીઓ છે બધી શ્રીમતી રાધારાણી છે, એ જ રસમાં ભજે છે. કોઈક ને કોઈક એક સંબંધ સાથે કૃષ્ણ સાથે કનેક્ટ થઈ જાઓ, આ જ સાચા સંબંધી છે. બીજા બધા તો યહ સંસાર સકલ જગ હા, સાચા એક ગિરધર ગોપાલ છે. ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક. ખબર છે મારું જે ધામ છે કેવું છે ભગવાન? અરે કોઈ સૂર્ય નથી ત્યાં, કોઈ સૂર્યની આવશ્યકતા નથી, સૂર્યથી પ્રકાશિત નતો થતો. અચ્છા, તો અંધારું છે ભગવાન? અરે ચંદ્ર નથી ત્યાં, તો ન શશાંકો, શશાંક ચંદ્ર નથી. ઓહો, આટલું અંધારું છે ભગવાન તમારા ધામમાં? તો અમને આવવું હોય તો શું કરીએ અમે? કોઈ બેટરી લઈ આવી સાથે? ટોર્ચ, તમારા ફોનની ટોર્ચ સારી કામ કરે છે, લઈ આવી? અરે ભગવાનના ધામમાં તો અંધારું છે. તો કહે છે કે નહીં 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 નહીં, કેવું છે આ? તો આવશ્યકતા જ નથી અહીંયા, ન પાવક એટલે અગ્નિની પણ આવશ્યકતા નથી, કારણ કે ભગવાનનું જે ધામ છે એ સ્વયં પ્રકાશિત છે. એટલે અને આગળ કહી રહ્યા છે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. એવું જ આત્મહત્યામાં કીધું, યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. તો આવું જે ધામ છે, કેવું છે ભગવાન? એક વખત જે આવી જાય ફરીથી પાછા આવતા નથી. આગળ કે છે મમેવાંશો જીવલોકે જીવભૂત સનાતન. તો બધા જ જીવ માત્ર છે જગતમાં જેટલા પણ છે બધા મારા અંશો છે. એવું નહીં કે કેવળ આપણ એટલે કે માનવ જેટલા પણ જીવ માત્ર છે, કૃષ્ણ કહે છે મમેવાંશો, મારા અંશો છે. તો શું કામ હેરાન થઈ રહ્યા છે? તો કહે છે મન ષષ્ટાની ઇન્દ્રિયાણી. આ જે મન નામક છઠ્ઠી ઇન્દ્રિય છે ને, આમ તો પંચ ઇન્દ્રિય હોય છે પ્રાધાન્ય, સેન્સ ઓર્ગન આપણે કહેતા હોય, જ્ઞાન ઇન્દ્રિય, પણ મન છે એને છઠ્ઠી ઇન્દ્રિય તરીકે અહીંયા ઓળખવામાં આવ્યું છે. આ ખૂબ ખતરનાક ઇન્દ્રિય છે. અને વિભૂતિ યોગમાં ભણ્યા હતા ને, ઇન્દ્રિયોનો રાજા તરીકે પણ મનને ગણવામાં આવ્યું છે. મન લાગેલું હશે તો કોઈ કાર્ય આપણે સિદ્ધ કરી શકાય, મન નથી લાગેલું તો એ કાર્ય પણ આપણે સિદ્ધ કરી શકતા નથી. ધારો કે તમે બેઠા છો, કોઈ તમારી સામેથી ગયું ને આવીને કોઈ પૂછે કે અરે અત્યારે એ ગયું તમારા સામેથી જે ગયા એ ગાડી ઉપર, એ જ વ્યક્તિ હતા? તો આપણે કહીએ કે ખબર નહીં હો, મારું ધ્યાન નહોતું. તમે તો ત્યાં જ જોઈ રહ્યા હતા, રોડ ઉપર જ જોઈ રહ્યા હતા, તમે ગાડી પણ જોઈ, એના ઉપર કોઈ સવાર છે આવું એ જોયું, તોય તમને ખબર ના પડી. જોઈને પણ આંખોથી તો જોવાય છે, તોય તમને ધ્યાન ના આવ્યું એ વ્યક્તિ હતું કે નહીં પર્ટિક્યુલર. શું કામ? કારણ કે મન ત્યાં નહોતું, મનમાં તો કોઈ બીજા જ વિચારો ચાલી રહ્યા હતા એ સમય. એટલા માટે મન ષષ્ટાની નિર્ણય, મન નામક જે ઇન્દ્રિય છે છઠ્ઠી, એની સાથે સતત શું થઈ રહ્યું છે? પ્રકૃતિ સ્થાની કરશતી. અરે સંઘર્ષ સતત ચાલુ છે પ્રકૃતિ સાથે મન, કારણ કે વસ્તુ ભોગવવામાં ઇન્ટરેસ્ટ છે.
કોનું ઉદાહરણ છે અહીંયા બોલો તો? ભક્તોને યાદ કરી લઈએ ભગવાનને. કોણ ગજેન્દ્ર હા, ગજેન્દ્ર મોક્ષ. ગજેન્દ્ર મોક્ષ લીલા છે અને ગજેન્દ્રજીના દર્શન થઈ રહ્યા છે. શું કામ? કારણ કે ભગવાન કહે છે કે મમે વાંચો જીવલોકી, અરે બધા જ જીવભૂત છે એ બધા મારા અંશો છે, માત્ર તમે જ નહીં, માનવ જ નહીં. ગજેન્દ્ર ગજરાજ છે, હાથી છે, એ પણ આ મગર પણ જે પણ હોય અસ્તિત્વ બધું કૃષ્ણ કહે છે મારા અંશો છે. તો અંશ જ્યાં સુધી આપણે કોઈ વસ્તુનો અંશ છે એ જ્યાં સુધી એ પર્ટિક્યુલર વસ્તુ સાથે જોડાયેલો હશે ત્યાં સુધી જ એનું અસ્તિત્વની કોઈ કિંમત છે. જેવું એ મૂળ રૂપથી દૂર થઈ ગયું તો એનું અસ્તિત્વની કોઈ અર્થ રહેતો નથી. ધારો કે અહીંયા આંગળી છે એનું ઉદાહરણ આપેલું છે. તમારી આંગળી છે, એક આંગળી દ્વારા કેટલું કામ કરી શકીએ. રાઈટ હેન્ડની જો આંગળી હોય, આપણે રાઈટ હેન્ડેડ જો હોઈએ તો એના દ્વારા આપણે લખી રહ્યા છીએ, એના દ્વારા તો આપણે કંઈ પણ કામ કરવું તો સૌથી ઇમ્પોર્ટન્ટ આંગળી અને અંગૂઠા, એની સાથે જ આપણા બધા જ વર્ક કહેવાય છે ને ફાઇન મોટર સ્કિલ, તો એના દ્વારા જ થતી હોય છે બધી જ. પણ એ જ આંગળી જો કપાઈ ગઈ, આપણા હાથમાંથી જુદી પડી ગઈ, તો વિચાર કરો તો શું અસ્તિત્વ છે એનું, કેટલું અસ્તિત્વ છે. એ સમયે આંગળી દેખાઈ રહી છે જેવી તમારી હતી, જેવો રંગ તમારા હાથનો છે એવો જ આંગળીનો પણ રંગ છે, આકારે એવો જ છે, પણ હવે એનું કોઈ અસ્તિત્વ નહીં રહે. શું કામ? તો જ્યાં સુધી તમારા શરીર સાથે જોડાયેલી છે ત્યાં સુધી જ એનું કોઈ અસ્તિત્વ છે, અધરવાઇઝ કોઈ અસ્તિત્વ રહેતું નથી. કોઈ મશીન છે, મશીનની અંદર, મશીનરીની અંદર એક નટ બોલ્ટ હોય છે ને, ખીલો નટ હોય છે, તો એ નટનું એટલું મહત્વ છે કે કોઈ બે પાર્ટ્સને ભેગો કરીને જોઈન કરીને રાખી દે, એટલો મહત્વનો ભાગ ભજવી રહ્યું છે આ નટ. પણ આ જ નટ જ્યારે એ પર્ટિક્યુલર મશીનથી દૂર થઈ ગયું, પડી ગયું, ક્યાંક નીચે પડી ગયું છે, હવે એ નટ બોલ્ટનું કોઈ અર્થ રહેતું નથી. જ્યાં સુધી મૂળ સુધી જોડાયેલું હશે કોઈ અસ્તિત્વ એનું, ત્યાં સુધી જ રહેશે. સમુદ્રના ટીપાનું ઉદાહરણ લેતો હોય છે આપણે, બધા જ તત્વો, બધા જ ગુણધર્મો એક ટીપામાં પણ છે. મેગ્નેશિયમ, ફોસ્ફરસ, બધા જ રાસાયણિક તત્વો જે એક ટીપામાં છે અહીંયા પણ છે. તો સોડિયમ બાયકાર્બોનેટ ને બધા જ આપણે કહી શકાય કેમિકલ ઇક્વેશન જોવા મળે છે. પણ ફરક છે, કયો ફરક છે? એક તો ક્વોન્ટિટીમાં ફરક છે, ક્વોલિટીમાં સમાનતા છે, ક્વોન્ટિટીમાં ફરક છે. ગુણાત્મક એકતા એને કહેવાય છે કે ગુણાત્મક એકતા અને સંખ્યાત્મક ભિન્નતા છે. તણખલો, તણખલામાં પણ અગ્નિ છે, ઉષ્મા છે, પ્રકાશ છે, બધું છે. ક્યાં સુધી? જ્યાં સુધી એનું અસ્તિત્વ ક્યાં સુધી છે? જ્યાં સુધી મૂળ અગ્નિ સાથે છે. દૂર થઈ ગયું તો ક્ષણભરમાં જ એ તો અસ્તિત્વ એનું નહીં રહે. તો આ બધા આટલા બધા ઉદાહરણો લીધા, આટલી બધી ચર્ચા વારંવાર બીજા અધ્યાયથી કરી જ રહ્યા છે. વારંવાર કેટલી વખત સમુદ્રના ટીપાનું, અગ્નિનું ઉદાહરણ આપણે લઈ ચુક્યા છે, ઈશોપનિષદમાં પણ અત્યારે આવ્યું. તો આ બધું સમજીને સમજવું શું છે? તો આપણે પણ અંશ છીએ. કોના અંશ છીએ? ભગવાન કૃષ્ણના પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના. તો આપણે પણ અસ્તિત્વ ક્યાં સુધી રહેશે ટકીને? જ્યાં સુધી કૃષ્ણથી જોડાયેલા રહીશું. અધરવાઇઝ કોઈ આપણું પણ મહત્વ રહેશે નહીં. કૃષ્ણથી જુદા પડીને આપણું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નહીં રહે. હેરાન જ થયા કરીશું આપણે. એટલા માટે એટલું બધું ભણી રહ્યા છીએ. વારંવાર એ જ ચર્ચા કરી છે, કારણ કે અંશનું કામ છે અંશીની સેવા કરવી. આપણે છીએ કૃષ્ણની શક્તિ, પરાશક્તિ, તો શક્તિનું કામ છે શક્તિમાનની સેવા કરવી. તો જેવી રીતે પવન સુગંધને એક સ્થળથી બીજે સ્થળે લઈ જાય છે, પવનમાં કોઈ પોતાની સુગંધ નથી. જેમ પવન વહીને આવે છે તો એક ગાર્ડન ઉપરથી આવશે ને, સરસ મજાનું મોગરાનું ગાર્ડન છે, અને એના ઉપરથી જો પવન આવે છે તો સરસ મજાની સુગંધ આપણને આવશે. અને એ જ પવન જ્યારે આવી રહ્યું છે કચરાના ઢગલા, અત્યારે તો જોવા મળે છે આપણને સિટીની બહાર કચરાના આખા પર્વત જ જોવા મળી રહ્યા છે. કચરાના પર્વત ઉપરથી આવી રહ્યું છે, જે જગ્યા પર કચરો ફેંકેલું છે એ જગ્યાથી, તો દુર્ગંધ આવશે. તો વાસ્તવમાં કોઈ એવું ના કહી શકે કે અરે જો પવનમાં દુર્ગંધ છે, પવનમાં સુગંધ છે. પવન તો બસ વહી રહ્યું છે, એનું કાર્ય કરી રહ્યું છે. તો જેના સંપર્કમાં આવે છે એ મુજબ સુગંધ દુર્ગંધ ચાલી રહ્યું છે. સેમ વે આત્મા પણ આ પવનની જેમ છે. આ આત્મા તો આત્મા છે, એના ગુણધર્મો બીજા તેમાં ડિટેલમાં ભણી ગયા છે, તો શાશ્વત છે એ પણ. તો પછી શું કામ હેરાન થાય છે? શું કામમાં ક્યારેક સુખ, ક્યારેક કહેવાય કે દુઃખ, ઇષ્ટ અનિષ્ટ, સદ અસત યોની આ બધું પ્રાપ્ત કરી રહી છે. કારણ કે જ્યારે સંપર્કમાં આવી રહી છે પ્રકૃતિના ગુણોના, અને જે પ્રમાણે કર્મ કરે છે પ્રકૃતિના ગુણોના આધીન થઈને, તો એ જ પ્રમાણે એને અલગ અલગ યોનિથી પસાર થવું પડી રહ્યું છે.
વાસ્તવમાં આત્માનું કોઈ એમાં દોષ હોતું નથી, પરંતુ જે મુજબના ભાવો આપણે ગ્રહિત કરી રહ્યા છે, જે મુજબના જીવનમાં આપણે જીવી રહ્યા છે, ગુણોના અનુસાર, ગુણોના પ્રાધાન્યતાના અનુસાર એ મુજબ જ કર્મો હશે ને. જેવા કર્મો હશે તો એવા આપણે આત્મા તેમાં મળી ગયા હતા. જેવા આપણા કર્મો હશે જીવન દરમિયાન અથવા મૃત્યુ સમયે ભાવ, આ બંને વસ્તુઓ ડિપેન્ડ કરે છે, આ બંને વસ્તુઓ નક્કી કરે છે કે નેક્સ્ટ બર્થ આપણને કેવો મળવાનું છે. તો કોણ નહીં સમજી શકે આ વાતને? તો કહે છે કે વિમૂઢાનું પશ્યંતી, અને મૂર્ખ મનુષ્ય ક્યારે નહીં સમજી શકે. શું સમજવાનું છે ભગવાન? કે કોઈ વ્યક્તિ કેવી રીતે શરીરનો ત્યાગ કરે છે, બીજા શરીરને ધારણ કરી રહ્યું છે, આત્મા કેવી રીતે એક શરીરથી બીજા શરીરમાં જાય છે. તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે મોટા મોટા સાયન્ટિસ્ટ લાગેલા છે, કારણ કે અત્યારે એ પણ માની રહ્યા છે રીબર્થમાં, પુનર્જન્મ. જે ભગવદ્ ગીતાનું તો પહેલું જ શિક્ષણ છે, બીજા અધ્યાયથી શરૂ થાય છે શિક્ષા આપવાનું ભગવાન. તો પહેલું શિક્ષણ આ જ છે કે આપણે શરીર નથી, આત્મા છે, અને પુનર્જન્મ તો ફિક્સ જ છે, ધ્રુવ કીધું છે, ફિક્સ જ છે. પણ આ લોકો એ માની રહ્યા છે, અત્યારે સાયન્ટિસ્ટ છે, બધા મોટા મોટા ડોક્ટર છે, આ બધા માની રહ્યા છે. પણ હવે આત્માનું નામ અહીંયા નથી આપી રહ્યા, આત્માના નામથી નથી ઓળખતા, અને સ્પિરિટ ને એવું બીજું કંઈક ને કંઈક કહેશે. આત્મામાં માનશે તો ફરીથી શાસ્ત્રના શરણે આવવું પડશે. આત્મા નામ નથી આપતા, પોતાની રીતે રિસર્ચ કર્યા કરે છે, અને આટલું મોટું સેટઅપ લગાવેલું છે જોવા માટે, કરોડોનો ખર્ચ કરી રહ્યા છે. શું કામ? તો આવી હાઈ ડેફિનેશન કેમેરા સેટ કરી દીધા છે રૂમમાં, જોવા માટે, ઓબ્ઝર્વ કરવા માટે કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એક્ઝેક્ટલી થાય છે શું. એના શરીરમાં કોઈક તો એવી વસ્તુ છે, કોઈક તો એવી ચેતના છે જે છોડીને જઈ રહી છે. કારણ કે એક ક્ષણ પહેલા જો વ્યક્તિ એવું જ હતું અને એક ક્ષણ પછી જો મૃત્યુ થઈ ગયું તો પણ એવું જ છે. શરીર તો એવું જ છે, બધું જ એવું છે ચેક કરીએ તો. પણ પહેલા એક ક્ષણ પહેલા જીવન થતું ને અત્યારે મૃત્યુ. તો એવી કઈ વસ્તુ છે જેના બદલથી આ વ્યક્તિને આપણે મૃત પણ ઘોષિત કરી રહ્યા છે? તો આને રિસર્ચ કરવા માટે, અથવા તો આત્મા જેવી કોઈ વસ્તુ છે તો કેવી રીતે છોડીને કેવી રીતે નીકળી રહી છે શરીરમાંથી, આ જોવા માટે એટલા બધા કેમેરાઝ લગાવે છે અને બધું રિસર્ચ કરી રહ્યા છે. પણ અત્યાર સુધી તો પહોંચી શક્યા નથી, અને ભવિષ્યમાં પણ ખબર નહીં ક્યારે એમના રિસર્ચના આધારે પહોંચી શકશે. તો ઘણી બધી એવી વસ્તુઓ છે કે આપણે પોતાની મેળે આપણા રિસર્ચના માધ્યમથી પહોંચવું અઘરું છે. ઘણી બધી ચીજો અસંભવ પણ છે. શાસ્ત્રના શરણે આવી જાઓ. મૂર્ખો કહે છે વિમૂઢા નાનું પશ્યંતી, અરે નહીં જોઈ શકે. તો કોણ જોઈ શકશે ભગવાન? કે શરીરમાં કેવી રીતે આત્મા એક શરીર છોડીને બીજામાં જઈ રહી છે. કહે છે પશ્યંતી જ્ઞાન ચક્ષુષ, અરે જેને જ્ઞાન ચક્ષુ ડેવલપ કરી લીધા છે એ જ જોઈ શકે છે. પશ્યંતી, જોવું, શું જોઈ શકે છે? કેવી રીતે આ થઈ રહ્યું છે, જેમ આ માધ્યમમાં ચર્ચા કરી, કેવી રીતે એક શરીરથી બીજા શરીરમાં જાય છે. એ શાસ્ત્ર ચક્ષુ દ્વારા, જ્ઞાન ચક્ષુ દ્વારા જ પોસિબલ થાય છે. અને કોણ આપે છે આ ચક્ષુદાન? બોલો તો. ભગવાન કૃષ્ણ. હા, ગુરુ આપણને આપે છે ને. ચખુદાન દિલો જે જન્મે 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 પ્રભુ સે દિવ્ય ચક્ષુદાન કોણ જ્ઞાન આપે હૃદય પ્રકાશ. છે? ચક્ષુદાન કોણ આપી શકે છે? ગુરુ. ગુરુના શરણે જાઓ છો, શાસ્ત્રના શરણે જાઓ છો તો તમને આ ચક્ષુદાન મળે છે. અને આ ચક્ષુ હશે તમારી પાસે, જ્ઞાન ચક્ષુ હશે તો તમે જોઈ શકશો, સમજી શકશો. અધરવાઇઝ કોઈ રસ્તો છે જ નહીં. પોતાની મેળે ગમે તેટલા રિસર્ચ કરો અને તમારી ગમે તેટલી પેઢીઓ લાગી જાય આ કામમાં, તોય પહોંચી શકશે નહીં. આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા પ્રયત્નશીલ અધ્યાત્મવાદીઓ આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે. જે અધ્યાત્મવાદી છે, આત્મ સાક્ષાત્કાર માટે પ્રયત્ન કરે છે, પરંતુ જેમના મન વિકસિત થયેલા નથી અને આત્મ સાક્ષાત્કાર માટે કોઈ પ્રયત્ન નથી કરેલો, તો એ નહીં જોઈ શકે. ગમે તેટલો પ્રયત્ન કરે. મેં કીધું ને કે તમારી પેઢીઓ નીકળી જશે તો પણ એ નહીં જોઈ શકે, નહીં જાણી શકે કે આ વાસ્તવમાં કેવી રીતે થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે. એક શરીરને ત્યાગ કરીને આત્મા કેવી રીતે બીજાને ધારણ કરી રહી છે. તો કહે છે હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું અને મારી શક્તિથી બધા પોતાની કક્ષામાં. હવે વૈજ્ઞાનિકો શું કહે છે? અરે બધા ગ્રહ મંડળો, સોલાર સિસ્ટમ બધી પોતાની મેળે ટકેલું છે. અરે નેચરલ છે, બધું નેચરલ છે. એમાં હવે અધ્યાત્મ, એમાં હવે ભગવાનને ઘુસેડવાની કોઈ જરૂરત નથી, એવું એક કહેતા મળે છે. બધું નેચરલ છે. તો મને કહો તમે, એવું શું કામ ક્યારે નથી થયું કે એક ગ્રહ છે બીજા ગ્રહ સાથે ટકરાઈ નથી ગયું? બધા પોતપોતાની લગ દો તો કે પુત્ર કોમલાંગી
હરે કૃષ્ણ. તો શું કામ કોઈ પણ ગ્રહ છે પોતાની કક્ષાને છોડીને નથી જઈ રહ્યો અથવા તો પોતાની સ્પીડ એકદમથી વધારી નથી રહ્યો અથવા તો એકદમ ઘટાડી નથી રહ્યો, બધા પોતાની કક્ષામાં કેવી રીતે ફરી શકે છે? તો બધું નેચરલ છે એવું જે કહેવા વાળા છે તો એમને પૂછવાનું, કોઈ ચાવી ભરવા જાય છે ખરું? તમે ગયા છો? તમારા કોઈ પૂર્વજ? નહીં. કૃષ્ણ કહે છે કે બધા મારી શક્તિથી પોતાની કક્ષામાં છે. અને ચંદ્ર થઈને હું શું કરું છું? પુષ્ટામી ચૌષધિ સર્વા સોમો ભૂત્વા રસાત્મક. અરે ચંદ્ર થઈને હું જ બધી વનસ્પતિઓને રસ પ્રદાન કરું છું. વનસ્પતિઓમાં રાત્રિના સમયે જયારે ચંદ્ર પ્રકાશિત થાય છે ત્યારે એક રસની પ્રાપ્તિ થાય છે વનસ્પતિઓને. અને આપણે જયારે કોઈ મેડિસિન થી ઠીક પણ થઈ રહ્યા છે તો ભગવાન કૃષ્ણને આપણે થેન્કફુલ હોવું જોઈએ. કૃષ્ણની કૃપા છે. અરે હરે આપણે તો કૃષ્ણ માતાજી. માતાજી તમે કહો હોત તો આપજો ને, મારું નેટ જતું રહ્યું હતું ને એટલે બંધ થઈ ગયું હતું. હા હા જી. તો આપણે તો અત્યારે વાત કરી કે ઠીક થવા માટે કૃષ્ણનો ગ્રેટિટ્યુડ ફીલ કરો, કૃષ્ણને થેન્ક યુ કહો. અહીંયા તો ભગવાન કહી રહ્યા છે કે જે કંઈ તમે ખાઈ રહ્યા છો ને એને પચાવવા માટે પણ તમે આત્મનિર્ભર નથી. તમે એના માટે પણ મારા ઉપર નિર્ભર છો. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતમ. અરે હું જ બધાના શરીરમાં, મારા બધાના શરીરમાં છું. કયા રૂપમાં? વૈશ્વાનર, જઠરાગ્નિ. તો આપણે જે કંઈ ખાઈ રહ્યા છે એ પચાવવાનું કાર્ય પણ કૃષ્ણ કરી રહ્યા છે. આપણને લાગે છે ચલો હોટલમાં ગયા છીએ, પનીર બટર મસાલા ખાઈ લીધું, ભાવતું શાક ખાઈ લીધું, એની સાથે ચલો 3-4 જે તંદૂરી રોટલી છે તો આરામથી ખાઈ લઈશું અમે. 3-4 રોટલીઓ તો ખાઈ લો છો. અરે હું આરામથી પચાવી શકો. અરે પચાવી તમે નથી શકતા, એના માટે પણ તમે કૃષ્ણ ઉપર નિર્ભર છો. કૃષ્ણ પોતાની આ શક્તિ હટાવી દે, જઠરાગ્નિ, વૈશ્વાનર. આપણે ડોક્ટર ફરતા રહી જઈશું પણ કોઈ નહીં ઓળખી શકે કે કઈ પ્રોબ્લેમ થઈ છે. કારણ કે એલોપેથી તો માનતું જ નથી આના ઉપર. આયુર્વેદમાં કહેવામાં આવે છે કે તમારું બેઝ જે છે એ જઠર, એટલે કે તમારું જો પેટ છે એ કેન્દ્ર છે. જો પાચન બરાબર હશે તો આખી બોડી બરાબર હશે. જો પાચનમાં કોઈ ગડબડ છે તો રોગની શરૂઆત અહીંયાથી થઈ રહી છે. આયુર્વેદ માને છે પણ એલોપેથી તો માનતોય નથી. તો આ ભગવાનનું જે રૂપ છે વૈશ્વાનર, એ આપણને કહેવાય છે કે જે કંઈ ખાઈ રહ્યા છે પચાવવા માટે પણ આ કામ કરી શકે. કહેવાય છે ને કે અગ્નિ રક્ષિત રક્ષિતો, કે અગ્નિની રક્ષા કરો તો અગ્નિ પણ તમારી રક્ષા કરશે. કઈ? જઠરાગ્નિ. અને કહે છે કે શ્વાસ પ્રશ્વાસમાં રહીને 4 પ્રકારના અન્નનું પાચન કરું છું. આમ તો 6 રસનું વર્ણન આવે છે આયુર્વેદમાં. અહીંયા જે કીધું 4 પ્રકારના, તો એક હોય છે કે ચાવીને તમે ખાઓ, બીજા હોય છે કે તમે ગળી જાઓ, લિક્વિડ ફોર્મમાં જે કંઈ પણ હોય છે તો એ આપણે ગળી જતા હોય છે ને. અને ત્રીજો છે કે તમે ચૂસીને ગન્ના, શેરડી જે છે એને આપણે કેવી રીતે ખાતા હોય છે. અને ચોથું છે જે અત્યારે આપણે ઠંડીમાં યુઝ કરતા હોય, ધારો કે ચ્યવનપ્રાશ છે, મધ છે, તો એને આપણે કેવી રીતે ચાટીને ખાતા હોય છે. તો આવી રીતે 4 પ્રકારના અન્ન છે. તો કૃષ્ણ કહે છે કે અરે હું જે પાચન કરું છું પચાવવા માટે પણ મારા ઉપર નિર્ભર છો. આગળ ખૂબ સુંદર શ્લોક કહે છે, સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત્ત સ્મૃતિર્જ્ઞાનમ અપોહનમ ચ વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યો વેદાંત કૃત્વેદ વિદેવ ચાહમ. અરે દરેકના હૃદયમાં હું રહું છું અને મારાથી જ કહે છે કે સ્મૃતિ અને અપોહનમ. અપોહનમ એટલે વિસ્મૃતિ, ભૂલી જવું. અને બધા જ વેદોમાં ભણવા યોગ્ય, બધા વેદો ભણી લો, જાણવા યોગ્ય, ભણવા યોગ્ય કોણ છે? કૃષ્ણ. અને કહે છે કે હું જ વેદાંતનું સંકલન કરતા છું, વેદોનો જ્ઞાતા પણ હું જ છું. તો અહીંયા જે ભગવાન કહે છે કે સ્મૃતિ વિસ્મૃતિ, તો ઠીક છે, સ્મૃતિ તો સારી વાત કહેવાય કે કંઈક યાદ રહી જાય, આપણને વાંચ્યું એ યાદ રહી ગયું, સારી વાત છે. કંઈક ભૂલાઈ જવું એ તો કોઈ સારી વાત નથી. તો કૃષ્ણ શું કામ કહે છે કે અપોહનમ પણ હું જ આપું છું. તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર લીધેલા હતા કોઈ તમારી પાસે, તમે ભૂલી ગયા કે આ વ્યક્તિ મારી પાસેથી 2 લાખ રૂપિયા લઈ ગયો હતો, એને પાછા માંગવા જોઈએ મારે. તમે તો ભૂલી ગયા. સારું કહેવાય કે ખરાબ કહેવાય? સારું કહેવાય ભૂલી ગયા એ? શું કામ ખરાબ કૃષ્ણ કહેવાય. કહે છે કે હા અપોહનમ માતાજી, પણ હું જ? હા માતાજી, હરે સારું કૃષ્ણ. કે સારું કહેવાય ભૂલી જવું કે નહીં? હા હા, ભૂલી જાઉં સારું કહેવાય. અરે 2 લાખ રૂપિયા લેવાના તો તમારે ભૂલી ગયા તમે, સારું છે કે નહીં? કોઈની પાસેથી
ના એ નહીં, એ ભૂલી જવાનું નહીં. એમ તો શ્લોક પઠન છે, પછી આ ગીતાનું જ્ઞાન છે, એ ભૂલી જવું સારું નથી. પણ ભૂલી ક્યાં જવું કે જે આપણે ન વિચારવા યોગ્ય હોય, એટલે ખરાબ થયું હોય આપણી સાથે કે એવું હોય, એ ભૂલી જઈએ તો જ આપણને શાંતિથી જીવી શકીએ, સુખેથી. હરે જી માતાજી, ખૂબ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ શશી માતાજી. જે માતાજી કહી રહ્યા છે કે ભૂલી જવું કઈ પરિસ્થિતિમાં, કોઈ દુઃખદ ઘટના, કોઈ એવો પ્રસંગ તમારા જીવનમાં આવ્યો, ભગવાન ના કરે કોઈના જીવનમાં આવે, પણ જો આવું આવી ગયું કે કોઈક વખત ખૂબ નજીકનો વ્યક્તિ આપણું જતું રહ્યું છે, તો વિચાર કરો આ જે પરિસ્થિતિ છે આમાં જીવન આપણું કેવું દુષ્કર થઈ જાય છે. જીવન યાપન કેટલું દુષ્કર છે. આપણને લાગે છે કે અરે શું કામ અમે પણ જીવી રહ્યા છીએ, જેના માટે અમે જીવી રહ્યા હતા એ જ હવે નથી, અમને પણ મૃત્યુ મળી જાય, એવા બધા વિચારો આપણા મનમાં આવી જાય. જીવન પ્રત્યે કહેવાય કે નિરસતા એક આવી જાય છે. પણ આ કૃષ્ણ જે આપે છે શું અપોહનમ, તો ધીમે ધીમે આપણે ભૂલવા માટે સક્ષમ બનીએ છીએ. અધરવાઇઝ એ જ આપણે રહીશું, એ વ્યક્તિની જ યાદમાં રહીશું, સ્મૃતિમાં રહીશું, તો જીવન જીવવું પણ અઘરું થઈ જશે. તો કૃષ્ણની કૃપા છે કે અપોહનમ થઈ જાય છે, કે થોડાક દિવસમાં ભૂલાઈ જવાય છે. કૃષ્ણની કૃપા છે. જે પહેલાના જન્મો છે આપણા, આ પિછલો જન્મ છે, એ ભૂલી ગયા છે આપણે. કૃષ્ણની કૃપા છે. અધરવાઇઝ વિચાર કરો, ઇમેજિન કરો કે જીવન જીવવું કેવું થઈ જશે. અરે પિછલા જન્મ મારી સાથે આવું કર્યું હતું ને, આપણે થોડાક સમય પહેલાનું ભૂલી જઈએ છીએ ને, એ સારું કહેવાય. વધારે ચીજો યાદ રાખવી જોઈએ નહીં. આમ ફાલતુ વસ્તુ તો બિલકુલ પણ ભૂલી જવી જોઈએ. પણ ભૂલી ક્યારે શકાય? જયારે કૃષ્ણની કૃપા થાય. કારણ કે કહે છે મારી હું આપું છું અપોહનમ. પણ ઘણા લોકોને નથી હોતું આ અપોહનમ. ઘણા લોકો તો વાત કોઈ થઈ હશે તો વર્ષો ને વર્ષો સુધી એમની મેમરીમાં ફિટ થઈ જશે અને નહીં કાઢી શકે. જ્યાં સુધી વાત કોઈ તમે મનમાં જ રાખશો, મેમરીમાં જ રાખશો, નહીં કાઢો, તો આગળ તમે જીવનમાં ક્યારે પણ નહીં વધી શકશો. એટલા માટે કૃષ્ણ કહે છે અપોહનમ પણ હું આપું છું. અને વેદોનો જ્ઞાતા કહી રહ્યા છે કે હું છું. તો 4 પ્રકારના વેદો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, કૃષ્ણ કહે છે કે હું છું. તો ક્યારે પણ તમારું ધ્યાન ચૂકશો નહીં. બોલો અર્જુનજીના જીવનના કયા કયા પ્રસંગો ચાલી રહ્યા છે? કયો પ્રસંગ છે આ પહેલો ને બીજો? માછલી વીંધવી. પહેલો ને બીજો પિક્ચરમાં. હરે કૃષ્ણ. દ્રોણાચાર્ય જયારે હરે કૃષ્ણ. પાંડવોની પરીક્ષા લે છે ત્યારે અર્જુન છે એ બધા પાંડવોને કહે છે દ્રોણાચાર્ય કે આમાં ઝાડ ઉપર તમને શું દેખાય છે, પરીક્ષા લે છે, નિશાની બરાબર છે કે નહીં એ માટે. તો બીજા ચિત્રની અંદર બરાબર પક્ષીના પેલી આંખમાં જ એને વિંધે છે અને એને લક્ષ્ય એક જ છે કે એની આંખ દેખાય છે, પક્ષી નથી દેખાતું. એટલે અર્જુન છે એ પરીક્ષામાં પાસ થાય છે. અને ત્રીજા ચિત્રની અંદર દ્રૌપદીના સ્વયંવરનું ચિત્ર છે. એની અંદર માછલી ફરતી, ગોળ ચક્કર ઉપર માછલી ફરતી હોય છે, એની આંખ વિંધવાની હોય છે. અને જે આંખ વિંધે એના જ દ્રૌપદી સાથે વિવાહ થાય, એટલે એ આંખ વિંધે છે. એ પણ અર્જુન જ વિંધે છે. એટલે અર્જુન મહારાજનું આમાં બધામાં ત્રણેય ચિત્રોની અંદર મહત્વ બતાવ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. હરે કૃષ્ણ. ગ્લોરિફિકેશન થઈ રહ્યું છે અહીંયા ભક્તોનું. ભગવાન ખૂબ ગમે છે ભક્તોનો મહિમા ગાન. અર્જુનજીના જીવનના પ્રસંગો છે. એક વખત ગુરુ દ્રોણાચાર્ય જેમ ગુરુકુળમાં ભણી રહ્યા હતા અને બધાને બોલાવીને પૂછે છે, બોલો, બધાને પૂછે છે, પાંડવોને પૂછે છે, તો કહે છે કે હા ઝાડ દેખાઈ રહ્યું છે અમને, ઝાડ પર એક પક્ષી દેખાય છે. પછી કૌરવોને બોલે છે અરે ઝાડ છે, પક્ષી છે, પક્ષીની પાછળ તો સરસ મજાની કેરીઓ લટકી રહી છે, અરે એમને તો એ પણ દેખાઈ રહ્યું છે. પછી બીજા કોઈને બોલાય તો એ કહે છે કે કેરીઓ તો છે જ, પક્ષી છે, ઝાડ છે, પક્ષી છે, કેરીઓ પણ છે, અને એની પાછળ જે વાદળા છે અમને તો એ દેખાઈ રહ્યા છે. પછી જયારે લાસ્ટમાં અર્જુનજીને બોલાવ્યા તો અર્જુનજી કહે છે કે મને તો માત્ર પક્ષીની આંખ દેખાઈ રહી છે. તો શું કામ? કારણ કે જ્યાં સુધી 17 જગ્યા ઉપર તમારું ધ્યાન રહેશે તો ગોલ પ્રાપ્તિ નહીં થાય. આ કરી લઉં કે પેલું કરી લઉં કે આ પહેલા કરી લઉં, પ્રાયોરિટી આને આપું, નહીં ક્લિયર થાય. બીજા અધ્યાયમાં પણ ભણી ગયા હતા નહીં કે વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહમ પુરુનંદન. વ્યવસાયત્મક જો બુદ્ધિ હશે તમારી તો તમને ખબર પડશે કે અરે એક જ વસ્તુ કરવાની છે, એક જગ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત થઈ શકશે. 17 જગ્યા ઉપર તમારું ધ્યાન હશે, પ્રાયોરિટી નહીં આપી શકો, તમે ગોલ સેટ નહીં કરી શકો, અરે લક્ષ્ય પ્રાપ્તિ ક્યારે પણ નહીં થાય. અર્જુનજીને તો પહેલેથી જ હતું. બીજો પણ ઉદાહરણ દ્રૌપદી સ્વયંવરનું કે પ્રતિબિંબમાં જોઈને ફરતી માછલીની આંખ વિંધવાની છે.
એ ક્યારે કરી શકો તમે ત્યારે આટલો કોન્સન્ટ્રેશન છે તમારું, આટલું ધ્યાન છે ત્યારે જ. તો આપણે પણ અર્જુનજીના અનુગ્રહથી અનુકંપાથી આપણા સુધી ભગવદ ગીતાનું જ્ઞાન પહોંચી રહ્યું છે. આપણે પણ બિલકુલ પણ ધ્યાન ચૂકીશું નહીં, ધ્યાનને પકડી રાખીશું, એક લક્ષ્ય કરી રાખીશું તો લક્ષ્ય પ્રાપ્તિ થશે. કયું છે એક લક્ષ્ય? કયા એક લક્ષ્યને પકડી રાખવું જોઈએ? શરણાગતિ કૃષ્ણની. પુરુષોત્તમ બનવાની. ભગવાન શ્રી કૃષ્ણ સાથે શરણાગતિ ભક્તિ એવા અનેક ભગવાનની પ્રેમ ભક્તિ પ્રાપ્ત કરવી. બસ એક જ છે આ લક્ષ્ય, એક જો ફિક્સ હશે તો બધું ઓટોમેટિક થઈ જશે. કૃષ્ણે કીધું ને 9મા અધ્યાયમાં રત્ના મંદિર મનોહર. તો જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે જ બધું જાણનારું છે. ભગવાન પ્રત્યે જોયું ને આપણે, લક્ષ્ય એક જ હોય ભગવાન પ્રત્યે. તો ભગવાન કહે છે એ બધું જ જાણે છે, માટે ભરત પુત્ર મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જા. ભગવાનનું લક્ષ્યની વાત કરી આપણે, તો લક્ષ્ય આ જ છે કે ભગવાન સાથે પ્રેમ ભક્તિમાં આપણે પણ પોતાને પરોવી દઈએ. તો આ કેવી રીતે થશે હવે પ્રેમ ભક્તિ કરવા માટે? તો શરૂઆતમાં જે આપણે ચર્ચા કરી હતી, શું ચર્ચા કરી? 12મા અધ્યાયના ગુણો, 13મા અધ્યાયમાં જ્ઞાનના લક્ષણો બતાવ્યા, 14મા અધ્યાયમાં ગુણાતીત અવસ્થાના લક્ષણો બતાવ્યા. આ બધું પ્રાપ્ત કેવી રીતે થશે? શું કરવું જોઈએ? ચલો સાથે મળીને બોલીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે રામ. હરે. હરે હરે બોલ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ મહામંત્ર જપ કરી આપણે, નામ જપ કરીશું તો આ જે ધ્યેય છે એની પ્રાપ્તિ થઈ છે. ધીમે ધીમે પ્રેમ થતું રહેશે. આ અનર્થ નિવૃત્તિની સ્ટેજ ઉપર પહોંચી જઈશું આપણે, અને ધીમે ધીમે જે અભદ્રતા છે આપણા હૃદયથી નીકળતી જશે અને કૃષ્ણ પ્રેમ છે એ હૃદયમાં બેસતું જશે. પણ કન્ડિશન એક છે, કઈ? શાસ્ત્રો પર ક્યારે શંકા કરવી જોઈએ નહીં. પહેલાના શ્લોકમાં કીધું ને 19માં, શાસ્ત્રોને અસંશય રહિત થઈને જ્યારે તમે વાંચો સમજો, ભગવાન પર ક્યારે શંકા કરવી જોઈએ નહીં. તો શ્રીલ પ્રભુપાદજી પણ કહે છે કે if one studies the Vedas without finding the goal of the Vedas, શું છે goal of the Vedas? વેદેશ્ચ સર્વેર અહમેવ વેદ્યો કૃષ્ણ. તો he simply wastes his valuable time. અરે મૂલ્યવાન સમયને તમે તો વ્યર્થ કરી દીધું. વેદો ભણ્યા પણ સાર સુધી ના પહોંચી શક્યા, જાણવા યોગ્ય જે છે એના સુધી ના પહોંચી શક્યા, કૃષ્ણ સુધી ના પહોંચી શક્યા, તો તમે વેદો ભણવામાં તમારા જીવન જ બરબાદ કરી નાખ્યું, એ તમે સમજો. એટલા માટે કહે છે કે હે અનઘ નિષ્પાપ, આ વૈદિક શાસ્ત્ર સર્વાધિક ગુપ્ત ભાગ છે જે આ અધ્યાયમાં જ્ઞાન આપ્યું. કોઈ સાધારણ જ્ઞાન નથી, રહસ્યમયી. કેવું છે આ? તો ગુહ્યતમમ ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ. અરે શાસ્ત્રોમાંથી પણ ગુહ્યતમ જ્ઞાન છે આ, રહસ્યમયી. અને હવે તારી સમક્ષ મેં પ્રકટ કર્યો છે. જે કોઈ મનુષ્ય આને સમજી જાય છે તે બુદ્ધિમાન થઈ જશે અને તેના બધા જ પ્રયાસો પૂર્ણ થઈ જશે. પ્રયાસો કયા? ભગવાનની ભગવત પ્રેમ ભક્તિ પ્રાપ્ત કરવાના બધા જ પ્રયાસો છે કૃષ્ણ કહે છે કે પૂર્ણ થઈ જશે. એટલા માટે શાસ્ત્રને પકડી રાખો, ગુરુના ચરણને પકડી રાખો અને ઉદ્ધાર નક્કી છે. એટલે ખૂબ સુંદર શ્લોક શ્રીલ પ્રભુપાદજી આપે છે. ચેન્ટ એન્ડ બી હેપી. આ સૂત્રને જીવનમાં ઉતારી લઈશું તો જે આપણે વાત કરી છે વારંવાર કે સવારથી સાંજ સુધી જે ગતિવિધિઓ છે લાઈટ ઓન, એ બસ ખુશ રહેવા માટે કરીએ છીએ. કોઈ અહીંયા છે કે દુઃખી રહેવા માટે પ્રયત્ન કરે? સુખી થવા માટે પ્રયત્ન કરીએ છીએ, પણ આ પૂર્ણ ક્યારે થશે? જ્યારે તમે હરિનામ લઈ લો. સરળ છે, આ યુગ ધર્મ છે. તો બસ ભગવાનના પવિત્ર નામનો જપ કરો અને ખુશ રહો. ચેન્ટ એન્ડ બી.
સૂત્રને આજથી જ તમારા જીવનમાં ઉતારી દો કે જેના દ્વારા તમે બધા પણ ખુશ રહી શકશો, વાસ્તવિક આનંદની અનુભૂતિ કરી શકશો. આની સાથે આ 15મો અધ્યાય પૂર્ણ થાય છે. મારી વાણીને વિરામ આપું છું. તમારા બધા જ વૈષ્ણવ વૃંદ ભક્તોનો વૈષ્ણવ પ્રણામ મંત્ર દ્વારા આભાર વ્યક્ત કર્યો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે. આજે જ વાત થઈ છે તેમ હરિનામ બધા માટે છે. ચલો તમે બધા મને જોઈન કરો. હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ રામ હરે રામ હરે રામ હરે રામ હરે 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 કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. હા હરે કૃષ્ણ. બધાને વિનંતી છે તમારા દર્શન કરાવી દો. હવે રેકોર્ડિંગ સ્ટોપ કરી શકો છો.